students, welcome to 80 marks. Today, new topic is HCF and LCM. Next topic from standard 10th Maths Gujarat Board, chapter 1, real numbers. HCF LCM તમે ઓલરેડી 6-7 સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરેલું છે, બરાબર છે. સેમ કોન્સેપ્ટ આપણે 10th માં છે. આપણે કોન્સેપ્ચ્યુઅલ ડિટેલ મીનિંગ જોઈએ કે ભાઈ what do you mean by HCF and what do you mean by LCM? First of all, HCF. As we know that HCF stands for highest common factor. Highest common factor. And LCM stands for least common multiples. Least common multiples. ઓકે, સિમ્પલ. આપણે કોન્સેપ્ચ્યુઅલ બેઝ જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટાર્ટ કરીએ HCF થી. અને બેઉ માટે કે ભાઈ હું એક કોમન એક્ઝામ્પલ લઉં છું 12 એન્ડ 18. હું બે નંબર ચૂઝ કરું છું 12 એન્ડ 18. આપણે શું કરશું કે ભાઈ આ બે નંબરના અકોર્ડિંગ ટુ આપણે બેઝિક કોન્સેપ્ટ લેશું. what do you mean by HCF and what do you mean by LCM based on these two numbers. We are starting with the first. Okay. ફર્સ્ટ કોન્સેપ્ટ છે ફેક્ટર. તો આ બેઝિક 6 સ્ટાન્ડર્ડ નો કોન્સેપ્ટ છે. what do you mean by factor? બરાબર છે. આપણે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન માં જોયું તો પ્રાઇમ એન્ડ કમ્પોઝિટ નંબર માં પ્રાઇમ નંબર હેઝ ટુ ફેક્ટર, કમ્પોઝિટ નંબર હેઝ મોર ધેન ટુ ફેક્ટર્સ. ફેક્ટર્સ મીન્સ કે ભાઈ જેનાથી નંબર ડિવિઝિબલ હોય, જેના ટેબલ્સમાં આવતો હોય. ફોર એક્ઝામ્પલ આપણે મારે HCF ફાઇન્ડ કરવો છે 12 એન્ડ 18 નો. મારો કોન્સેપ્ટ શું છે? HCF ઓફ 12 એન્ડ 18 મારે HCF ફાઇન્ડ કરવો છે સિમ્પલી. હવે ફર્સ્ટ ઓફ ઓલ કોન્સેપ્ચ્યુઅલ નોલેજ જોઈએ. આપણે મેથડ પછી જોશું. ફર્સ્ટ, what is the exact meaning of HCF and what is the exact meaning of LCM? ફેક્ટર. તો ફર્સ્ટ ઓફ ઓલ હું 12 અને 18 ના ફેક્ટર્સ ફાઇન્ડ કરું. ફેક્ટર્સ ઓફ 12. તો કે ઓબ્વિયસલી 1 ઈચ એન્ડ એવરી નંબર નો ફેક્ટર હોય. પછી 12 2 થી ડિવિઝિબલ છે, 3 થી છે, 4 થી છે, 6 થી છે અને 12 થી છે. આટલા ફેક્ટર્સ છે. 1 2 3 4 6 12. આના ટેબલમાં 12 આવશે. આના સિવાય કોઈ બી નંબરમાં નહીં આવે. એન્ડ ફેક્ટર્સ ઓફ 18. 1 2 3 6 9 એન્ડ 18. આના આટલા ફેક્ટર્સ છે. ઓકે, આપણો ફર્સ્ટ જે કોન્સેપ્ટ શું હતો તો કે ફેક્ટર્સ. બરાબર છે. ફેક્ટર તો કે આપણે જે બી બે નંબર જોતા હતા 12 એન્ડ 18 જેનો આપણે HCF ફાઇન્ડ કરવો હતો, બેના આપણે ફેક્ટર ફાઇન્ડ કર્યા. સેકન્ડ કોન્સેપ્ટ છે કોમન ફેક્ટર્સ. કોમન, આ બેઉ જે ફેક્ટર છે કોમન ફેક્ટર કયા કયા છે તો કે 1 1. બરાબર છે. હું ડાયરેક્ટલી આવી રીતના ચૂઝ કરી દઉં. 1 1 2 2 3 3 એન્ડ 6 6. બેઉમાં ચાર ફેક્ટર કોમન છે, બે નથી. અહીંયા 4 છે, અહીંયા 9 છે, 12 છે, 18 છે. ચાર કોમન ફેક્ટર્સ છે. લાસ્ટ વન, highest among all, 1 2 3 and 6. It's highest. That's why HCF of 12 and 18 is 6. HCF of 12 and 18 is 6. Basic concept. Factors, આ ફેક્ટર છે કોમન ફેક્ટર તો કે 4 કોમન ફેક્ટર. Which is the highest among all 4? 6. 6 is the HCF of 12 and 18. સેમ કોન્સેપ્ટ આપણે જોઈએ LCM, લીસ્ટ કોમન મલ્ટીપલ્સ. અહીંયાનો જે કોન્સેપ્ટ છે મલ્ટીપલ્સ. બરાબર છે. મલ્ટીપલ્સ એટલે કે એના ટેબલમાં શું આવે છે તો કે આપણે હું અહીંયા સ્ટાર્ટ કરું ભાઈ મલ્ટીપલ્સ ઓફ 12. મલ્ટીપલ્સ ઓફ 12 એટલે કે 12 નું ટેબલ તો કે 12 24 36 48 60 72 84 અપ ટુ સો ઓન. ઇનફાઇનાઇટ મલ્ટીપલ્સ ઇનફાઇનાઇટ મળશે. ફેક્ટર આપણને ફાઇનાઇટ મળશે. એન્ડ 18 મલ્ટીપલ્સ ઓફ 18. 18
36, 54, 72, 90 up to so on. ઓકે, સેકન્ડ પાર્ટ છે કોમન મલ્ટિપલ્સ. તો કે કોમન મલ્ટિપલ્સ છે 36, 72, આના પછી આપણે આગળ જશું તો 108, then 144, ઇનફાઇનાઇટ કોમન મલ્ટિપલ્સ આવશે. આપણે આમાંથી જોઈએ છે લીસ્ટ, મિનિમમ. લીસ્ટ કયો છે તો કે 36, લીસ્ટ એટલે કે મિનિમમ. That's why LCM of 12 and 18 is 36. Exact meaning of HCF and LCM. HCF highest common factor, least common multiples. HCF માં ફેક્ટર ફાઇન્ડ કરવાના, એમાંથી કોમન લેવાના અને હાઈએસ્ટ ઇઝ યોર HCF. મલ્ટિપલ્સ ફાઇન્ડ કરવાના, કોમન લેવાના, લીસ્ટ ઇઝ યોર LCM. એક તમે કોન્સેપ્ટ જો, આપણે જે બે નંબર લીધા 12 and 18, તો HCF smaller number છે compared to 12 and 18 and LCM is a larger number compared to 12 and 18. Normally HCF વર્ડમાં હાઈએસ્ટ વર્ડ યુઝ થાય છે, પણ ઇટ્સ અમોંગ ધ ફેક્ટર. LCM માં લીસ્ટ વર્ડ થાય છે અમોંગ ધ મલ્ટિપલ્સ. આપણે તમે એવું વિચારશો કે અહીંયા હાઈએસ્ટ છે પણ નંબર સ્મોલર છે, અહીંયા વર્ડ લીસ્ટ યુઝ થાય છે, નંબર લાર્જર છે. એકચ્યુઅલી ઇટ્સ ડિપેન્ડ ઓન ફેક્ટર એન્ડ મલ્ટિપલ્સ. નોર્મલી ફેક્ટર્સ જે બી હશે એ નંબર્સ ના ઇક્વલ અથવા તો એનાથી લેસ હશે અને મલ્ટિપલ્સ એનાથી ઇક્વલ ઓર ગ્રેટર હશે. હવે ધેટ્સ વાય મલ્ટિપલ્સ છે એટલે લીસ્ટ લ્યો તો ફેક્ટરના હાઈએસ્ટ કરતા ગ્રેટર જ આવશે. તમારો એક સિમ્પલ કોન્સેપ્ટ, સેમ નંબર હશે તો HCF ઓલવેઝ સ્મોલર આવશે, LCM ઓલવેઝ ગ્રેટર આવશે. બરાબર છે. બટ એક પાર્ટ આ થશે કે ભાઈ HCF જે છે, HCF આ ટુ નંબર્સના આપણે ફેક્ટર કર્યા, LCM માં ટુ નંબર્સના મલ્ટિપલ કર્યા, આ સિમ્પલેસ્ટ નંબર હતા. નંબર લાર્જર આવે, ગ્રેટર આવે ઓર મોર ધેન ટુ નંબર્સ હોય, બરાબર છે, ત્યારે આપણને ઇશ્યુ થશે, કારણ કે આ બેઝિક કોન્સેપ્ટ છે 100%. પણ કોન્સેપ્ટ લેન્ધી થઈ જશે. તો HCF અને LCM કેવી રીતે ફાઇન્ડ કરવાનું, તો કે એટ ધ ટાઈમ બાય પ્રાઇમ ફેક્ટરાઇઝેશન મેથડ. ધેટ્સ વાય તમને અત્યારે સિલેબસમાં ફર્સ્ટ પહેલા પ્રાઇમ ફેક્ટરાઇઝેશન આવ્યું અને પછી HCF અને LCM આવશે. તો હવે આપણે જોઈએ HCF અને LCM બાય પ્રાઇમ ફેક્ટરાઇઝેશન મેથડ. નેક્સ્ટ, HCF અને LCM બાય પ્રાઇમ ફેક્ટરાઇઝેશન મેથડ. ઓકે, કે ભાઈ લાર્જર નંબર હોય તો HCF LCM કેવી રીતના ફાઇન્ડ કરવા, અને આપણે એક જ સિંગલ મેથડ છે 10th સ્ટાન્ડર્ડમાં, HCF અને LCM પ્રાઇમ ફેક્ટરાઇઝેશન મેથડ. એટલે ફર્સ્ટ ઓફ ઓલ તમને 2 ઓર 3 નંબર જેટલા બી ગીવન હોય, આપણે બધા જે ગીવન નંબર છે એનું પ્રાઇમ ફેક્ટરાઇઝેશન ફાઇન્ડ કરશું. એન્ડ ધેન આ બે પોઈન્ટ યાદ રાખવાના. ઇફ યુ વોન્ટ ટુ ફાઇન્ડ HCF, then common factors with smallest power. તમારે એમાંથી જેટલા કોમન ફેક્ટર હોય, 2 નંબર્સ હોય તો 2 માંથી કોમન ફેક્ટર, 3 નંબર હોય તો 3 માંથી, ઓલ 3 માંથી કોમન આવવા જોઈએ. કોમન ફેક્ટર્સ અને જે ફેક્ટર છે એની સ્મોલેસ્ટ પાવર જે હોય એ ચૂઝ કરવાની. મોર ધેન વન ફેક્ટર હોય તો પ્રોડક્ટ કરી નાખવાનો, બરાબર છે. અને જે આન્સર આવે એ HCF. LCM ઓલ ફેક્ટર્સ વિથ હાઈએસ્ટ પાવર, 2 નંબર, 3 નંબર, ટોટલ ફેક્ટર્સ જેટલા થતા હોય બધાનો પ્રોડક્ટ અને પાવર હોવી જોઈએ હાઈએસ્ટ. કોન્સન્ટ્રેટ કરજો, HCF માં ફેક્ટર્સ કોમન જ લેવાના છે અને પાવર સ્મોલેસ્ટ. HCF નું નેમ હાઈએસ્ટ છે પણ પાવર સ્મોલેસ્ટ લેવાની. LCM માં ઓલ ફેક્ટર્સ યુઝ કરવાના. LCM નું જે નેમ છે એ લીસ્ટ છે પણ પાવર હાઈએસ્ટ યુઝ થશે, બરાબર છે. આપણે આના ટાઈપના બે ક્વેશ્ચન જોશું એટલે તમને આઈડિયા આવશે કે ભાઈ વોટ કેવી HCF અને LCM ને બાય પ્રાઇમ ફેક્ટરાઇઝેશન મેથડ થી કેવી રીતે આપણે સોલ્વ કરી શકીએ. નાઉ એક્ઝામ્પલ 2 based on HCF and LCM by prime factorization method. What is the question? Find LCM and HCF of 6 and 20 by prime factorization method. અહીંયા ટુ નંબર છે, HCF LCM ફાઇન્ડ કરવાના છે. આ સ્મોલર નંબર છે તો તમે કોન્સેપ્ટ બેઝ જઈ શકો, પણ આપણે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન મેથડ ક્લિયરલી મેન્શન છે, બરાબર છે. સો આપણે ફર્સ્ટ ઓફ ઓલ જેટલા બી નંબર ગીવન હોય, બરાબર છે, 2 હોય, 3 હોય, બધાનું પ્રાઇમ ફેક્ટરાઇઝેશન કરી નાખવાનું. પ્રાઇમ ફેક્ટરાઇઝેશન ઓફ 6 and 20. Prime factorization of 6 and 20. આપણે ઓલરેડી પ્રાઇમ ફેક્ટરાઇઝેશન આપણને આઈડિયા છે. 6 ઇવન નંબર છે, ડિવિઝિબલ બાય 2, 2 3s are 3 1s are 20, 2 10s are again 2 5s are and 5 1s are
here prime factorization of 6, so okay, 2 one time and 3 one time, and prime factorization of 20, 2 two times and 5 one times. Okay, so ફેક્ટરાઇઝેશન મળી જશે એટલે તમને HCF LCM ઇઝીલી મળી જશે. HCF, what is the HCF? તો કે કોમન ફેક્ટર વિથ સ્મોલેસ્ટ પાવર, બરાબર છે. HCF નો આપણે શું યાદ રાખશું? કોમન ફેક્ટર વિથ સ્મોલેસ્ટ પાવર. આ બેમાં જો અહીંયા ફેક્ટર 6 ના 2 અને 3 છે, 20 ના 2 5 છે, કોમન ફેક્ટર તો કે 2 કોમન છે. પાવર અહીંયા 2 ની પાવર 1 છે, અહીંયા 2 ની પાવર 2 છે. સ્મોલર 1 કઈ? તો કે 1. 2 raised to 1 means 2. So HCF is 2 and LCM. LCM માં શું યાદ રાખશું? all factors with highest power. All factor with highest power LCM. HCF common factor with smallest power. all factor 2 3 2 5 ટોટલ ફેક્ટર તો કે એક 2 છે, એક 3 છે and એક 5 છે. પાવર 2 ની પાવર 1 અને 2 છે તો હાઈએસ્ટ 2 થઈ. 3 માં એક સિંગલ જ છે 1 પાવર, 5 માં 1 છે તો હાઈએસ્ટ એઝ ઇટ ઇઝ રહેશે, સ્મોલેસ્ટ એઝ ઇટ ઇઝ રહેશે, બરાબર છે. 2 નો સ્ક્વેર 4, 3 raised to 1 3, 5, 4 3s are 12, 12 5s are 60. So in this question your HCF is 2 and LCM is 60. Now another question from exercise 1.1 question 3 based on HCF and LCM. Question: find the LCM and HCM of the following integers by applying the prime factorization method. બરાબર છે. આ લોકો ક્વેશ્ચનમાં ક્લિયરલી કહેશે by prime factorization method અને આપણે each and every time prime factorization method થી જ કરશું કારણ કે એક જ આપણી પાસે મેથડ છે ટેક્સ્ટ બુકમાં. અહીંયા આમાં 3 ક્વેશ્ચન છે. ફર્સ્ટ ક્વેશ્ચન 12 15 21 આપણે 1 by 1 જોઈએ, બરાબર છે. ફર્સ્ટ જે ક્વેશ્ચન છે તો કે ભાઈ 12 15 and 21 આપણો સિમ્પલ કોન્સેપ્ટ છે. 2 નંબર હોય, 3 હોય, 4 હોય, વોટએવર. ફર્સ્ટ ઓફ ઓલ find the prime factorization of the given number. So I'll start with prime factorization of 12 15 and 21. Okay, first of all starting with the 12, even number, 2 6s are, 2 3s are and 3 1s are. 15 લાસ્ટ ડિજિટ 5 તો કે 2 થી ડિવિઝિબલ નથી, 3 5s are and 5 1s are. આ બહુ સ્મોલર નંબર છે, ઇઝીલી ફેક્ટરાઇઝ છે, બરાબર છે. પ્રાઇમ ફેક્ટરાઇઝેશન પોસિબલ. 21 again last digit 1, odd number not divisible by 2, 3 7s are and 7 1s are. Okay, simply આ ત્રણેય જે given number છે એનું prime factorization. So હું લખી દઉં here. First of all 12 માં શું થશે તો કે 2 2 times 3 1 time. 15 માં 3 1 time 5 1 time and 21 3 1 time and 7 1 time. This is a prime factorization all three. So first we are starting with HCF. HCF common factor with smallest power. Remember that HCF common factor with smallest power. કોમન હવે ત્રણ નંબર છે, ત્રણેયમાં કોમન. આમાં 2 3 છે, આમાં 3 5 છે અને આમાં 3 7. ત્રણેયમાં કોમન છે 3. પાવર 1 1 1 ઇક્વલ છે એટલે સ્મોલેસ્ટ 1 જ થશે. 3 raised to 1 is 3. And LCM all factor with highest power. all factor, એક ફેક્ટર 2 છે, એક 3 છે, એક 5 છે, એક 7 છે. પાવર 2 ની પાવર હાઈએસ્ટ 2 છે, 3 માં 1 છે, 5 અને 7 માં 1 1 જ પાવર છે ઓલરેડી, બરાબર છે. હવે 2 સ્ક્વેર તો કે 4 into 3 into 5 into 7. Total multiplication 420. So here HCF of 12 15 and 21 is 3 and LCM of 12 15 and 21 is 420. Okay,
સિમ્પલી 2 નંબર ગિવન હોય 3 નંબર ગિવન હોય આપણે શું કરશું તો કે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન કરશું. પ્રાઇમ ફેક્ટરાઇઝેશન માંથી HCF કોમન ફેક્ટર વિથ સ્મોલેસ્ટ પાવર, LCM હાઈએસ્ટ ફેક્ટર ઓલ ફેક્ટર વિથ હાઈએસ્ટ પાવર. આપણે ફર્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કર્યો. નાઉ સેકન્ડ એન્ડ થર્ડ વન બાય વન જોઈએ. બરાબર છે. હવે આપણે લઈએ સેકન્ડ ક્વેશ્ચન તો કે 17, 23 એન્ડ 29 ગિવન છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરશું પ્રાઇમ ફેક્ટરાઇઝેશન. સેકન્ડ ક્વેશ્ચન prime factorization of 17, 23 and 29. Okay, we are starting with the 17. તો તમે કહેશો સર 17 prime number છે એટલે 17 1s are 17, 23 is also prime number, 23 1s are 23, 29 is also prime number, 29 1s are 29. Okay, here આપણો કોન્સેપ્ટ શું છે તો કે 17 can be represented as 17 raised to 1, 23 23 raised to 1 and 29 29 raised to 1. Okay, so HCF કોમન ફેક્ટર વિથ સ્મોલેસ્ટ પાવર. હવે પ્રોબ્લેમ એવો છે ત્રણેયમાં એક સિંગલ ફેક્ટર છે એકેય કોમન નથી. બરાબર છે. હવે આવું પોસિબલ થાય કોમન ફેક્ટર વિથ સ્મોલેસ્ટ પાવર. કોમન એક બી ફેક્ટર કોમન ન હોય પ્રાઇમ નંબર ત્યારે તમારો આન્સર થશે 1. રીઝન તો આપણે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન લઈએ છીએ એમાં 1 પ્રાઇમ નંબર નથી એટલે 1 નો યુઝ નથી કરતા આપણે. બરાબર છે. બટ ઈ 17 છે તો 17 into 1 લખી શકાય, 23 છે તો 23 into 1 લખી શકાય, 29 છે તો 29 into 1 લખી શકાય. બરાબર છે. આપણે આવી રીતે લખી શકીએ. તો ક્યારેય કોઈ બી ક્વેશ્ચનમાં ફેક્ટર એક બી સિંગલ ફેક્ટર કોમન ન હોય then and then HCF is 1. અને આનો ડિટેલ કોન્સેપ્ટ આપણે HCF અને LCM ના ફેક્ટ્સમાં જોશું. એન્ડ LCM તો LCM ઓલ ફેક્ટર્સ વિથ હાઈએસ્ટ પાવર. તો અહીંયા ત્રણેયમાં એક એક ફેક્ટર છે. 17 raised to 1, 23 raised to 1 and 29 raised to 1 means 17, 23, 29. ઓકે, આનો જે આપણે ટોટલ પ્રોડક્ટ કરશું બરાબર છે જે મલ્ટીપ્લિકેશન થશે એ આપણો આન્સર થશે. બરાબર છે. આપણે સિમ્પલ મલ્ટીપ્લિકેશન 17, 23 and 29 આનો જે પ્રોડક્ટ થશે એ થશે 11339. તમે સિમ્પલ મલ્ટીપ્લિકેશન છે જોઈ લેજો. બરાબર છે. તો આ જે નંબર્સ હતા 17, 23 and 29 એનો HCF 1 છે અને LCM 11,339 છે. હવે આપણે આવીએ થર્ડ વન. બરાબર છે. 8, 9 and 25. તો અગેન સેમ કોન્સેપ્ટ કે ભાઈ કોઈ બી ક્વેશ્ચન ગિવન હોય બેઝડ ઓન HCF and LCM. બરાબર છે. આપણો ફર્સ્ટ કોન્સેપ્ટ શું હશે તો કે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન. સો હું થર્ડમાં કે ભાઈ આપણે સ્ટાર્ટ કરીએ પહેલા ત્રણના પ્રાઇમ ફેક્ટરાઇઝેશન લઈ લઈએ 8, 9 and 25. પ્રાઇમ ફેક્ટરાઇઝેશન of 8, 9 and 25. Okay, we are starting with first one 8. Even number છે 2 3 divisible છે. 2 4s are, 2 2s are and 2 1s are. Second one 9. odd number છે 2 3 divisible નથી. 3 3s are and 3 1s are. Third number 25. 2 થી ડિવિઝિબલ નથી, 3 થી નથી. આ સિમ્પલ નંબર છે 5 થી છે. 5 5s are, 5 1s are. ઓકે, આપણે ફેક્ટરાઇઝેશન લઈ લઈએ. હિયર 8 is equal to 2 cube. 2 3 times છે, 9 3 2 times છે and 25 5 2 times છે. ઓકે, સો HCF કોમન ફેક્ટર વિથ સ્મોલેસ્ટ પાવર 2 3 અને 5 એક જ ફેક્ટર છે પ્રીવિયસ ક્વેશ્ચનની જેમ. એક બી સિંગલ કોમન ફેક્ટર નથી. તો કોમન ફેક્ટર ન હોય ત્યારે HCF થશે 1 એન્ડ LCM ઓલ ફેક્ટર વિથ હાઈએસ્ટ પાવર સિંગલ છે 2 ક્યુબ
3 raised to 2 and 5 square. 2 cube 8, 9, 25. 8 9s are 70, 25 8s are 200. 200 into 9, 1800. So here HCF of 8, 9 and 25 is 1 and LCM is 1800. ટેક્સ્ટબુકમાં ડિરેક્ટલી HCF બેઝ આ બે ક્વેશ્ચન હતા, એક એક્ઝામ્પલ જોયું આપણે અને આ એક ક્વેશ્ચન છે, બરાબર છે. હવે HCF અને LCM જે કોન્સેપ્ટ છે, ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે, આ બેઝડ ઓબ્જેક્ટિવ બહુ બધા પૂછાય છે. તો હવે આના બેઝડ આપણે ઓબ્જેક્ટિવ લઈએ. નાઉ ફર્સ્ટ ઓબ્જેક્ટિવ based on HCF and LCM. HCF of 12, 15 and 21 is 1. Mark 2025. True false question. બરાબર છે. હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે પ્રેક્ટિકલી નોર્મલ આપણો કોન્સેપ્ટ શું હતો તો કે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન. આપણે શું કરીએ તો કે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન of 12, 15 and 29. ઓલરેડી આ ક્વેશ્ચન આપણે જોયો હતો, બટ સ્ટીલ અગેન આપણે શું કરીએ તો કે 12 નો પ્રાઇમ ફેક્ટરાઇઝેશન 2 6 જા 2 3 જા and 3 1 જા, 15 3 5 જા and 5 1 જા, 21 3 7 જા and 7 1 જા. Here 12 can be represented as 2 2 times, 3 1 time, 15 3 1 time and 5 1 time, 21 3 1 time and 7 1 time. This is prime factorization. So HCF is common factor with smallest power. 2 3 3 5 3 7 common 3 છે, power 1 1 and 1 3 3. Okay, so here HCF of 12 15 and 21 is 3. ક્વેશ્ચન માં આપણને શું ગિવન હતું તો કે HCF જે છે એ 1 છે. That's why this statement is a false. But second part છે કે ભાઈ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન છે તો એમાં મેથડ નેસેસિટી ન હોય. તમારે એક્ઝામમાં સેક્શન બી, સેક્શન સી અને સેક્શન ડી 2 માર્ક 3 માર્ક 4 માર્કમાં મેથડ રિપ્રેઝન્ટ કરવી કમ્પલસરી છે. બટ ઇન સેક્શન એ ઇન ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ મેથડ રિક્વાયર્ડ નથી. તમારે ખાલી જસ્ટ આન્સર લખવાનો થશે કે ભાઈ ટ્રુ ઓર ફોલ્સ, વાય ડઝન્ટ મેટર, એ તમે સોલ્યુશન રફમાં કરેલું હશે. હવે તો HCF અને LCM ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન હોય તો આપણે ટ્રીક યુઝ કરી શકાય, બરાબર છે. તો આપણે અહીંયા ટ્રીક જોશું. ફોર ફર્સ્ટ ઓફ ઓલ આ HCF નો ક્વેશ્ચન છે એટલે કે HCF ની ટ્રીક આપણે સિમ્પલ ડિવિઝન થી HCF ફાઇન્ડ કરી શકીએ, જેમ તમે ડિવાઈડ કરો. હવે 2 નંબર્સ હોય તો સાવ ઈઝી છે, બે નંબરને ડિવાઈડ કરી દેવાના, લાર્જર બાય સ્મોલર. અહીંયા 3 નંબર છે 12 15 અને 21, તો એટ અ ટાઈમ 2 લેવાના. જે આન્સર આવશે એને 21 સાથે લેશું. એટલે પહેલા 12 અને 15 હું પહેલા લઉં HCF ઓફ 12 and 15. આ તો તમને ખાલી તમારા માટે લખું છું, બરાબર છે. તો ટ્રીક શું થશે તો કે લાર્જર નંબર ઇઝ ડિવાઈડ બાય સ્મોલર નંબર. બેમાંથી જે લાર્જર છે એને આપણે સ્મોલર થી ડિવાઈડ કરશું. હવે ડિવિઝન તો સિમ્પલ કોન્સેપ્ટ છે, બધાને આવડતો છે. 12 થી ડિવાઈડ કરો એટલે કે 12 1 ઝા 12, રિમાઇન્ડર 3. ડિવિઝન અહીંયા સુધી જ કરવાનું, જ્યાં સુધી રિમાઇન્ડર. ડેસિમલમાં ડિવિઝન લેવાનું નથી. અને ડિવિઝન કન્ટિન્યુ ક્યાં સુધી કરવાનું જ્યાં સુધી રિમાઇન્ડર 0 ન આવે. હવે નેક્સ્ટ ડિવિઝન કેનાથી કરશું તો કે જે રિમાઇન્ડર હશે એનાથી ડિવાઈડ કરશું. કોને ડિવાઈડ કરશું તો કે પ્રીવિયસ ડિવાઇઝર, જે પ્રીવિયસ ટાઈમ જેના વડે આપણે ડિવાઈડ કર્યું હતું એને હવે ડિવાઈડ કરશું. 12 કોન્સેપ્ટ સમજાણો. પ્રીવિયસ ડિવાઇઝર ઇઝ નાઉ ડિવાઇડેડ. 3 4 ઝા 12. યોર આન્સર ઇઝ 0. ટીલ કન્ટિન્યુ ચાલશે જ્યાં સુધી તમારો આન્સર રિમાઇન્ડર 0 ન થાય ત્યાં સુધી. અને જે નાથી તમે લાસ્ટ ટાઈમ ડિવિઝન કર્યું હોય that is your HCF. so here HCF is 3. ઓકે, પણ આ તો બે જ નંબરનો છે 12 15 નો. હવે તમે એવું કહેશો કે સર ક્વેશ્ચનમાં તો આપણને 12 15 અને 21 આપ્યો હતો, આનો આન્સર શું છે 3. હવે હું 3 નો અને 21 નો HCF ફાઇન્ડ કરી લઉં. HCF ઓફ
3 and 21. તો આનો જે ફાઇનલ આન્સર આવશે એ ત્રણેયનો થઈ જશે. આ બેનો આન્સર 3 છે. હવે એ આન્સરને 21 સાથે લઈ લઈએ. ડિવિઝન લાર્જર નંબર બાય સ્મોલર. 3 3 7 are 21. અહીંયા ફર્સ્ટ જ ડિવિઝનમાં આન્સર 0 થઈ ગયો. આપણે લાસ્ટ ટાઈમ કેનાથી ડિવાઈડ કર્યું હતું? તો કે 3 થી. ધેટ્સ વાય યોર આન્સર ઇઝ 3. HCF 1250 નો 3 છે અને 321 નો 3 છે. ધેટ્સ વાય યોર ફાઇનલ આન્સર HCF ઓફ 12, 15 and 21 is 3. તમને બેઝિક રફલી ડિવિઝન થી આઈડિયા આવી જશે. બરાબર છે. આપણે બે ચાર ક્વેશ્ચન પ્રેક્ટિસ કરશું એટલે તમને આ ટ્રીક સમજાઈ જશે. ટ્રીક એટલા માટે, ટ્રીક ઓનલી ફોર ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ. હું અહીંયા લખી દઉં છું ટ્રીકમાં ઓનલી ફોર ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન. ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ. અને રીઝન એવું છે કે આ એક પાર્ટ આવી છે થિયરીમાં, કે ફોર એક્ઝામ્પલ કોઈ સ્ટુડન્ટને આ ક્વેશ્ચન થિયરીમાં પૂછ્યો હોય, ચેક અને આન્સર ચેક કરવો છે, વેરીફાઈ કરવો છે કે ભાઈ કરેક્ટ છે 3 કે નહીં. બરાબર છે. તો ટ્રીક રફલી ચેક કરી શકાય. બરાબર છે. આ ટ્રીક જે છે એ થિયરી કોન્સેપ્ટ ઉપર નથી, ઓબ્જેક્ટિવ ઉપર જ છે. ઓબ્જેક્ટિવ ક્વેશ્ચનમાં તમે આ ટાઈપની ટ્રીક યુઝ કરી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન, again true false. The HCF of 20 a square b and 30 ab square is 10 a square b square. Question was asked in June 2021. હવે થોડો કોમ્પ્લેક્સ છે. બે ab યુઝ કરેલું છે અને ક્વેશ્ચનમાં અહીંયા મેન્શન નથી a and b આર પ્રાઇમ નંબર્સ. બટ તમારે કોઈ બી ક્વેશ્ચન ગિવન હોય, જનરલી તો 90% ક્વેશ્ચનમાં ગિવન જ હશે કે વેર a and b આર પ્રાઇમ નંબર્સ. ના હોય તો તમારે કન્સિડર કરી લેવાનું કે જે બી આ ટાઈપથી નંબર વેરિયેબલ્સ મલ્ટિપલમાં ગિવન હોય એ પ્રાઇમ નંબર જ કન્સિડર કરવાનો. બરાબર છે. તો જ પોસિબલ થાય, અધરવાઇઝ ક્વેશ્ચન જ રોંગ થઈ જાય. બરાબર છે. હવે આપણને ગિવન છે 20 a square b and 30 ab square. આપણે ab નું તો કંઈ ના આપણે કરી શકીએ. બરાબર છે. બટ 20 અને 30, 20 and 30 આ બેનું તો ફેક્ટરાઇઝેશન પોસિબલ છે. બરાબર છે. તો કે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન of 20 and 30. 20, 2 10s are, 2 5s are and 5 1s are. 30, 2 15s are, 3 5s are and 5 1s are. Here જો 20 જે છે 20 એનું પ્રાઇમ ફેક્ટરાઇઝેશન આપણે ક્વેશ્ચન શું હતો 20 a square b. 20 નું પ્રાઇમ ફેક્ટરાઇઝેશન 2 સ્ક્વેર into 5 22. હવે a square b into a raised to 2 5 ની 1 પાવર લઈ લઉં છું and b raised to 1 and 30 ab square. 30 નું ફેક્ટરાઇઝેશન 2 raised to 1, 3 raised to 1, 5 raised to 1, ab square, a raised to 1 and b raised to 2. Now, therefore, HCF. So, common factor 2 and 5. A, B. 2, 5, A, B. Power smaller. HCF means common factor with smallest power. 2 ma 2 and 1, smaller one 1, 5 1 1 1. A 1 and 2 power smaller 1, B 1 and 2 power smaller 1. 2 5s are 10, A into B AB. Here HCF of 10 A square B and 30 AB square is 10 AB, not 10 A square B square. That's why this statement is false. Next question, fill in the blanks. 16. HCF of 12 and 21 is equal to blank. Option given છે 1, 3 and 7. Question was asked in June 2022. હવે કોઈ બી HCF LCM ફાઇન્ડ કરવાનો હોય આપણો ફર્સ્ટ કોન્સેપ્ટ આવશે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન. સો I'll start with prime factorization of 12 and 21. 12 even number, 2 6s are, 2 3s are and 3 1s are. 21 odd number not divisible by 2,
3 sevens are and 7 ones are. Here 12 and 21. 12 2 times, 3 one time, and 21 3 one time and 7 one time. So we have to find HCF. As we know that HCF is common factor with smallest power. 2 3 અને 3 7 common factor છે 3. Smallest power અહીંયા power 1 છે 1 છે, smallest power 1, so 3 raised to 1 is 3. Your answer is 3 here. સેમ આપણો કોન્સેપ્ટ શું હતો કે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન છે તો તમે ટ્રીક યુઝ કરી શકો, બરાબર છે. ટ્રીક ઓન્લી ફોર ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન, બરાબર છે. તો ટ્રીકમાં શું કરશું, HCF ફાઇન્ડ કરવાનો હોય, બરાબર છે. એટલે આપણે શું કરશું, ડિવિઝન. લાર્જર નંબર ઇઝ ડિવાઇડેડ બાય સ્મોલર નંબર. તો 21 is divided by 12. 12 ones are 12, 9. ડિવિઝન ત્યાં સુધી ચલાવશું જ્યાં સુધી રિમાઇન્ડર 0 ના થાય. 9. હવે 9 થી ડિવાઈડ કરશું, કોને ડિવાઈડ કરશું, 12 પ્રીવિયસ ડિવાઇઝરને. 9 ones are 9, 3 રિમાઇન્ડર. હજી રિમાઇન્ડર 0 નથી, બરાબર છે. અગેન 3 થી ડિવાઈડ કરશું, કોને, પ્રીવિયસ ડિવાઇઝર 9. 3 3s are 9. યોર આન્સર ઇઝ 0. રિમાઇન્ડર 0 આવે એટલે જે લાસ્ટ ડિવિઝન જેનાથી થયું હોય which is your HCF always. That's why HCF of 12 and 21 is 3. બરાબર છે. આ આપણી નોર્મલ મેથડ છે અને આ ટ્રીક છે જેમાં ઇઝીલી તમને HCF મળી જશે, બરાબર છે. તો સિમ્પલ ડિવિઝન કરવાથી HCF મળી જશે. તમે ટ્રીક યુઝ કરી શકો, મેથડ યુઝ કરી શકો. ઓબ્જેક્ટિવ છે તો ટ્રીક યુઝ કરી શકાય, બરાબર છે. So here HCF of these 12 and 21 is 3. Next question 17. The HCF of 12, 15 and 21 is blank. આ ઓલરેડી આપણે ટ્રુ ફોલ્સ માં કરેલો છે. ફર્સ્ટ આપણે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન થી કર્યો હતો, પછી ટ્રીક યુઝ કરી હતી. 12 15 નો HCF 3 આવ્યો હતો, 3 ને 21 સાથે મલ્ટીપ્લાય કર્યા હતા ત્યારે 3 આવ્યો હતો. હવે ટ્રુ ફોલ્સ માં કેવું હતું કે ભાઈ આન્સર આપણને આઈડિયા નહોતો, બટ આન્સર નો ઓપ્શન આપ્યો હોય તો તમારી પાસે ત્રણ મેથડ છે, તમે કોઈ બી એક યાદ રાખો, કોઈ બી એક યુઝ કરી શકો. ફર્સ્ટ વન પ્રાઇમ ફેક્ટરાઇઝેશન, સેકન્ડ વન ટ્રીક જે આપણે જોઈ હતી, થર્ડ વન આજે ફાઇન્ડ શું કરવાનું છે, HCF. તો હાઈએસ્ટ નંબર થી સ્ટાર્ટ કરવાનું. HCF ફાઇન્ડ કરતા હોય તો હાઈએસ્ટ થી, LCM ફાઇન્ડ કરતા હોય તો લોએસ્ટ થી. આ ત્રણ ઓપ્શન જે છે ઈ રીઝન શું કે ત્રણમાંથી એક તો કરેક્ટ હશે ને, તો એ કરેક્ટ આપણે આઈડેન્ટિફાઈ કર. ત્રણમાંથી હાઈએસ્ટ નંબર કયો છે તો કે 5. 5 થી આ ઈચ એન્ડ એવરી નંબર ડિવિઝિબલ બાય હોય, ઇફ each and every number is divisible by 5, then 5 is the correct answer. If not, then next two માંથી પાછું ટ્રાય કરવાની, highest number. Okay, we are starting with the 5. highest number કયો છે 5. why we choose highest? because HCF find કરવો છે. highest number 5. 5 થી 12 divisible નથી, 21 નથી, at least 1 નો હોય તો ચાલે. each and every number divide થવો જોઈએ, highest common factor. so 5 answer wrong છે. આપણે શું કરીએ છીએ, આ મેથડને કહેવાય ટ્રાય એન્ડ એરર મેથડ. આપણે ટ્રાય એન્ડ એરર કરીએ છીએ કે ભાઈ આ ત્રણ ઓપ્શન છે એમાંથી ટ્રાય કરીએ કયો કરેક્ટ છે. બટ કમ્પલસરી HCF માં હાઈએસ્ટ થી ટ્રાય કરવાનું, LCM માં લોએસ્ટ થી, બરાબર છે. હવે સો આપણને આઈડિયા, હવે આપણે 5 ટ્રાય કરી તો 5 રોંગ આન્સર છે. ઓકે, નાઉ રિમેઇનિંગ 1 and 3 એમાં હાઈએસ્ટ કયો 3. 3 4s are 12, 3 5s are 15, 3 7s are 21. each and every numbers are divisible by 3, so your correct answer is 3. પ્રેક્ટિકલી જોવા જાવ તો 1 થી એ ડિવિઝિબલ છે, પણ હાઈએસ્ટ હોવો જોઈએ ને 1 3 માંથી. એટલે આપણે ટ્રીક જે ટ્રાય એન્ડ એરર મેથડ છે HCF LCM ની, એમાં કેવી રીતના ટ્રાય કરશું તો કે હાઈએસ્ટ નંબર થી ટ્રાય કરવાની. સેમ વસ્તુ હું તમને LCM માં સમજાવું. આપણે ત્રણ મેથડ થી આ ક્વેશ્ચન કરશું. 18 ક્વેશ્ચન LCM of 180 and 40. આન્સર ઓપ્શન છે 360, 220, 180. ક્વેશ્ચન માર્ચ 2022, આ ફર્સ્ટ વન જૂન 2024 નો હતો. LCM પૂછ્યું હોય તો લોએસ્ટ થી સ્ટાર્ટ કરવાનો. આ ત્રણેયમાં લોએસ્ટ કયો છે 180. 180 આ બેવ થી ડિવિઝિબલ હોવો જોઈએ તો કે 180 થી તો છે, 180 વનઝા 40 ના ટેબલમાં 180 નો આવે, 40 4 160 અને 45 200. સો 180 રોંગ આન્સર છે. બેવ થી ડિવિઝિબલ. HCF માં એ નંબર થી ડિવાઈડ હોવું જોઈએ કારણ કે આ સ્મોલર નંબર હોય. LCM માં નંબર લાર્જર હોય એટલે એ નંબર આ 2 or 3 જેટલા બી હોય બધાથી ઈચ એન્ડ એવરીથી ડિવિઝિબલ હોવો જોઈએ.
સેકન્ડ સ્મોલેસ્ટ, કારણ કે લિસ્ટ છે ને એલસીએમ, સેકન્ડ લિસ્ટ તો કે 220. 220 180 થી ડિવિઝિબલ નથી ને 240 થી એ નથી, બરાબર છે. સો ધીસ ઇઝ ઓલસો રોંગ. બાકી તમે ઇન્ટેલિજન્ટ છો, 3 ઓપ્શન હોય, 2 રોંગ હોય તો થર્ડ વન ઇઝ ધ કરેક્ટ આન્સર. બટ સ્ટીલ ચેક કરવું હોય તો 182 ઝા 49 ઝા બેવથી ડિવિઝિબલ છે એટલે 360 કરેક્ટ આન્સર છે. હવે આ તો આપણે ટ્રીક યુઝ કરી અને આમાં ટાઈમ બચાવવો જ પડશે ને એક્ઝામમાં. 24 ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન હશે, બરાબર છે, એમાં ઘણા ટ્રિકી હશે, હાર્ડ હશે, તો આવી રીતના ટ્રીક યુઝ કરીને ટાઈમ આપણે સેવ કરશું. સો તમારી પાસે કઈ હાર્ડ ક્વેશ્ચન હશે એને પ્રેક્ટિસ કરવા, સોલ્વ કરવા ટાઈમ બચશે એન્ડ ધેન યુ વિલ સ્કોર 80 આઉટ ઓફ 80. ઓકે, આને આપણે નોર્મલી કોઈ સ્ટુડન્ટ કે સર ટ્રીક નહીં, આપણે નોર્મલી કેલ્ક્યુલેટ કરવો છે તો એલસીએફ કે એલસીએમ હોય પ્રાઇમ ફેક્ટરાઇઝેશન મેથડ. Prime factors of 180 and 40. I'll start with 180, even number divisible by 2, 90, 245. If odd number not divisible by 2, then 3. 4 plus 5, 9. 9 is divisible by 3. 45 is also divisible by 3. 15. 1 plus 5, 6. Divisible by 3. 3 5s are and 5 1s are. 40. Even number 2 20s are, even number 2 10s are, 2 5s are and 5 1s are. Okay, here 180 so okay 2 2 times, 3 2 times and 5 1 time, and 40 2 3 times and 5 1 time. Okay, આપણે LCM ફાઇન્ડ કરવાનો છે. LCM HCF હોય તો કોમન ફેક્ટર with smallest power, but here LCM છે all factor with highest power. જેટલા ફેક્ટર છે બધા, તો કે એક ફેક્ટર 2 છે, એક 3 છે અને એક 5 છે, ટોટલ બધા આવી ગયા ફેક્ટર. 2 ની હાઈએસ્ટ પાવર 2 અને 3, હાઈએસ્ટ 3, 3 ની પાવર 2, 5 1 1 1, 2 ક્યુબ 8, 3 સ્ક્વેર 9, 5, 8 9 are 72, 72 5s are 360. So our answer is 360. અગેન આમાં HCF માં જેમ ડિવિઝનની ટ્રીક છે એમાં આમાંય ટ્રીક છે, બરાબર છે. આ આપણો કોન્સેપ્ટ ફિક્સ છે. ટ્રીક ઓનલી ફોર ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ. તમે ટ્રીક ઓબ્જેક્ટિવ ક્વેશ્ચનમાં જ યુઝ કરી શકશો. બીસીડી સેક્શન થિયરી ક્વેશ્ચનમાં ટ્રીક યુઝ કરી શકાય નહીં. યુ વિલ ગેટ 0 માર્ક્સ ફોર ટ્રીક, બરાબર છે. કારણ કે ટ્રીક તમને ટેક્સ્ટબુકમાં નથી ગીવન. આપણે સ્પીડ કેલ્ક્યુલેશન, સ્પીડમાં આન્સર જોઈએ છે ઓર વેરીફાઈ કરવા માટે તમે ચૂઝ કરી શકો, બરાબર છે. HCF માં આપણે શું કરતા? HCF ની ટ્રીક તો કે ડિવાઈડ કરતા. LCM માં શું કરી શકાય? તો કે LCM માં જેટલા બી નંબર હોય એનું એક સાથે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન કરવાનું. આપણી પાસે બે નંબર હતા 180 અને 40. મોર ધેન 2 હોય તો ઈચ એન્ડ એવરી ટાઈમ બધા નંબરને એક સાથે કરવાનું અને મિનિમમ એટલીસ્ટ એક ડિવાઈડ થવો જોઈએ. ફોર એક્ઝામ્પલ હું સ્ટાર્ટ કરું 2 થી, તો 2 થી આ બેમાંથી એક ડિવાઈડ થવો જોઈએ. તો કે અહીંયા તો બે છે, 2 થી તમે લેશો 90 and 20. અને આઈ થિંક આ ટાઈપની મેથડ 6 7 માં તમે મે બી યુઝ કરેલી છે, બરાબર છે. અગેન 2 થી થશે 45 અને 10. હવે કોન્સેપ્ટ સમજો. 45 is not divisible by 2, but 10 is divisible by 2. તો 2 થી ચાલશે. 2 5s are. તો અહીંયા ડિવિઝિબલ નથી તો એને એઝ ઇટ ઇઝ રાખવાના. જે ડિવાઈડ થાય ડિવાઈડ કરવાના, બાકી એઝ ઇટ. હવે બેમાંથી એકેય 2 થી ડિવિઝિબલ નથી. સો ડન. નેક્સ્ટ પ્રાઇમ નંબર 3. 5 નથી ડિવિઝિબલ. 45 છે. 3 15s are, 5 નથી તો 5 એઝ ઇટ ઇઝ. અગેન આઈ હજી 3 થી છે. 3 5s are, 5 નથી તો એઝ ઇટ ઇઝ. હવે બે 5 થી ડિવિઝિબલ છે. 5 1s are, 5 1s are. આ છે ટ્રીક. LCM કેમ મળશે? તો કે ટોટલ જે બી આવ્યો હોય આ બધાનો પ્રોડક્ટ 2 into 2 into 2 into 3 into 3 into 5. તમે અહીંયા ચેક કરશો તો આ જેવું 2 3 times, 2 cube, 3 2 times, 3 square, 5 1 time, 5 1 time, 2 into 2 4, 4 2s are 8, 8 3 3s are 9, 8 9s are 72, 5s are 360. ટોટલ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન આપણે જોયું કે HCF LCM માં ત્રણ મેથડ થશે. એક તો આપણે ડાયરેક્ટ ટ્રીક, એરર ટ્રાય એન્ડ એરર મેથડ, એક પ્રાઇમ ફેક્ટરાઇઝેશન અને એક ટ્રીક થી. નેક્સ્ટ ક્વેશ્ચન 90. LCM of 23, 35 and 46 is blank. Question was asked in March 2020. તમે જોશો સર પ્રીવિયસ ક્વેશ્ચનમાં તો ઓપ્શન ગીવન હતા, અહીંયા નથી.
અત્યારે કરન્ટલી બોર્ડ ઓપ્શન આપે છે આફ્ટર 2023 માર્ચ 2020 એમાં ફિલ ઇન ધ બ્લેન્કમાં ઓપ્શન નહોતા, તમારે જ ફાઇન્ડ કરવાનું હતું. એટલે આપણે જે પીવાયક્યુ ક્વેશ્ચન જોઈએ છે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ, બરાબર છે, તો એમાં 2023 પહેલાના ક્વેશ્ચન હશે, એમાં બ્લેન્કમાં ઓપ્શન નહીં હોય. બટ આપણો કોન્સેપ્ટ શું છે કે ભાઈ એ ટાઈપના ક્વેશ્ચન પ્રેક્ટિસ કરીએ તમને આઈડિયા આવે કે બોર્ડ કેટલું કોન્સેપ્ચ્યુઅલ 10th માં પૂછે છે અને કેવા ટાઈપથી ટ્વિસ્ટ કરીને 10th માં પૂછે છે, બરાબર છે. વી આર સ્ટાર્ટિંગ વિથ ધીસ વન. તો આપણી પાસે ટ્રાય એન્ડ એરર વાળી મેથડ નહીં થાય, કારણ કે આન્સર તો છે જ નહીં ઓપ્શનમાં કે આપણે ચૂઝ કરીએ કે આ ડિવિઝિબલ છે કે નથી. આપણી પાસે બે ઓપ્શન બચશે, એક પ્રાઇમ ફેક્ટરાઇઝેશન અને એક ટ્રીક. આપણે બેઉ જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ પ્રાઇમ ફેક્ટરાઇઝેશન. પ્રાઇમ ફેક્ટરાઇઝેશન of 23, 35 and 46. હું લઈ લઉં 23. તો 23 પ્રાઇમ નંબર છે, 23 વનઝા 35 નોટ ડિવિઝિબલ બાય 2, ઇવન ઓડ નંબર છે એટલે 3 થી, તો કે 3 + 5 8 9 5, યસ 5 7 ઝા 7 1 ઝા 46 ઇવન નંબર છે, 2 23 ઝા એન્ડ 23 1 ઝા. હિયર આપણે ફેક્ટરાઇઝેશન જોઈએ તો કે 23 as it is, 23 is equal to 23 raised to 1, 35 5 into 7 and 46 2 raised to 1 into 23 raised to 1. LCM. Okay. LCM means all factors with highest power. જેટલા બી ફેક્ટર છે, જો 2 છે 5 છે 7 છે 23 છે, તો હું લખી દઉં 2 5 7 23. બધામાં પાવર હાઈએસ્ટ સ્મોલેસ્ટ 1 1 1 જ છે, એટલે સ્મોલેસ્ટ બધાની 1 1 1 થશે. સો 2 into 5 into 7 into 23. 23 7 ઝા 161 અને 5 2 ઝા 10, એટલે એક 0 આવી જશે, 1610. Here LCM of 23 35 and 46 is 1610. આપણી ઓરિજિનલ મેથડ પ્રાઇમ ફેક્ટરાઇઝેશન. આપણે હવે ટ્રીક જોઈએ કે ભાઈ આ સેમ ક્વેશ્ચન ટ્રીક થી કેવી રીતે સોલ્વ કરી શકાય. તો કે LCM છે, ટ્રીક યાદ રાખજો. HCF હોય તો ડિવિઝન, LCM હોય તો કોમન લઈ જેટલા બી નંબર્સ હોય બધાનો એક સાથે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન. અહીંયા ફર્સ્ટ નંબર હતો 23, then 35, then 46. ઓકે, હવે આપણે ફર્સ્ટ પ્રાઇમ નંબર સ્ટાર્ટ કરીએ 2. તો 23 નો થાય, 35 નો થાય, 46 થાય છે, તો એટલીસ્ટ 1 થાય તો કરવાનો. 2 થી 23 ના થતું એઝ ઇટ ઇઝ, 35 ના થતું એઝ ઇટ ઇઝ, 2 થશે 46 થશે, 2 23 ઝા 46. હવે એકે 2 થી નથી થતા. 3 થી 23 નો થાય, 35 નો થાય, 23 નો થાય, then 5 થી આ 23 નહીં થાય, 35 થશે, 23 35 35 5 થી થશે, 5 7 ઝા 23 એઝ ઇટ ઇઝ. હવે 7 થી 1 ઝા આ નથી થતા, એટલે એઝ ઇટ ઇઝ 23. હવે 23 1 ઝા 1 ઝા 1 ઝા. ઓકે, સો હિયર LCM is 2 into 5 into 7 into 23. તમે અહીંયા લાસ્ટ સ્ટેપ જોશો તો આન્સર એ જ હશે, બરાબર છે. 23 7 ઝા 161 અને 2 5 ઝા 10, એટલે કે લાસ્ટ 0. સો તમે નોર્મલ મેથડ થી કરી શકો અને ટ્રીક એ યુઝ કરી શકો. ટ્રીક ઇઝ ઓનલી ફોર ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન. આ બધા ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન છે એટલે આપણે ટ્રીક યુઝ કરીએ છીએ, બરાબર છે. સો હિયર LCM is 161. Next question. If the HCF of 10 and 15 is equal to 2a plus 1, then a is equal to blank, either 1 2 or 1 by 2. Question was asked in June 2021. જો કોન્સેપ્ટ જોજો. HCF ફાઇન્ડ નથી કરવાનો. HCF ફાઇન્ડ કરીને ઇક્વેશન છે એના સાથે કમ્પેર કરવાનો છે, એટલે થોડો ટ્રિકી બેઝ ક્વેશ્ચન છે. બટ ફર્સ્ટ ઓફ ઓલ આપણો કોન્સેપ્ટ શું છે તો કે આપણને HCF ફાઇન્ડ થવો જોઈએ આનો, બરાબર છે. એના માટે આપણી પાસે બે ઓપ્શન છે, either ટ્રીક ઓર પ્રાઇમ ફેક્ટરાઇઝેશન મેથડ. હું પહેલા પ્રાઇમ ફેક્ટરાઇઝેશન મેથડ કરું કે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન મેથડ. તો પ્રાઇમ ફેક્ટરાઇઝેશન of
10 and 15. સિમ્પલ 10 નું પ્રાઇમ ફેક્ટરાઇઝેશન 2 5s are 5 1s are 15 નું 2 થી ડિવિઝિબલ નથી 3 5s are 5 1s are. Here 10 can be represented as 2 raised to 1 into 5 raised to 1 and 15 3 raised to 1 into 5 raised to 1. So HCF common factor with smallest power બેમાં common 5 છે power 1 જ છે that's why your HCF is 5. or તમે ટ્રીક યુઝ કરી શકો કે division HCF હોય તો division larger number divided by smaller number 15 divided by 10 10 ones are 10 remainder is 5. okay remainder 0 ના થાય ત્યાં સુધી ડિવાઈડ કરવાનું. now previous divisor is undivided 10 5 2s are 10 0. okay ફાઇનલ આન્સર જે લાસ્ટ જેનાથી ડિવાઈડ થયું હોય એ તમારો HCF હોય એટલે 5. આવી રીતના કરો કે ટ્રીક થી કરો. HCF is always 5. આપણો ક્વેશ્ચન શું હતો તો કે આપણને ક્વેશ્ચન ગિવન હતો કે ભાઈ HCF ઓફ 10 and 15 is equal to 2a plus 1. હવે આપણને HCF જે છે આની વેલ્યુ આપણને આઈડિયા આવી 5 છે તો આને રિપ્લેસ કરી દો 5 થી which is equal to 2a plus 1. This is simple linear equation in one variable. આવું તમે 8th સ્ટાન્ડર્ડ માં સોલ્વ કરતા એને એ આપણે ફાઇન્ડ કરવો છે એટલે એને સબ્જેક્ટ બનાવીએ. આ 1 પ્લસ છે આ સાઈડ આવે તો માઈનસ 5 minus 1 is equal to 2a 5 minus 1 4 is equal to 2a 2a means 2 is multiply with a 2 multiply માં છે આ સાઈડ આવે તો ડિવાઈડ 4 divided by 2 is equal to 8 4 divided by 2 2 is equal to 8 therefore a is equal to 2. your final answer a is equal to 2. આ ટાઈપના ક્વેશ્ચન પૂછી શકાય કે ભાઈ આ લોકો શું કરશે HCF ડિરેક્ટલી ફાઇન્ડ કરવા નહીં કહે ઇનડિરેક્ટલી HCF ને એક ઇક્વેશનમાં પુટ કરશે અને ઇક્વેશનમાંથી વેરિયેબલ ફાઇન્ડ કરવાનો રહેશે. તો સિમ્પલી આપણે HCF ફાઇન્ડ કરી લઈએ અને એને પુટ કરી દઈએ. બીજું આ તો આપણે નોર્મલ મેથડ છે કે ભાઈ ફેક્ટરાઇઝેશન કરીએ ટ્રીક કરી 10 અને 15 માં તમને જેમ પ્રેક્ટિસ થશે તમને ઓલરેડી આઈડિયા છે કે ભાઈ આ બે 5 ના ટેબલમાં આવે છે 5 2s અને 5 3s આ હાઈએસ્ટ વેક્ટર 5 તો તમે ડિરેક્ટલી યુઝ કરી શકો. બરાબર છે. આ તો મેં તમને એક સિમ્પ્લિફિકેશન કરાવી. નેક્સ્ટ MCQ based on HCF and LCM. 21 question. HCF of 12 and 18 is equal to blank. Question was asked in June 2025. Option A 2, B 6, B4, C6 and D9. HCF find કરવા માટે આપણી પાસે ત્રણ મેથડ છે. ફર્સ્ટ વન ટ્રાય એન્ડ એરર. HCF માં મારી પાસે ચાર ઓપ્શન છે હું ટ્રાય કરી શકું. HCF ફાઇન્ડ કરતા હોય તો H સ્ટેન્ડ્સ ફોર હાઈએસ્ટ હાઈએસ્ટ થી ટ્રાય કરવાની. આ ચાર જે ઓપ્શન છે એમાં હાઈએસ્ટ કયો છે તો કે 9. 9 થી આ બેવ ડિવિઝિબલ હોવો જોઈએ. 18 તો છે 9 2s are પણ 9 ના ટેબલમાં 12 નથી આવતું. That's why 9 is wrong answer. આપણે ટ્રાય કરી 9 wrong છે. Now આ રિમેનિંગ 3 માં હાઈએસ્ટ 6 થી 6 2s are 6 3s are બેવ ડિવિઝિબલ છે 6 is the correct answer. બરાબર છે. આ સિમ્પલ આને કહેવાય ટ્રાય એન્ડ એરર. બટ સ્ટીલ કોઈ નહીં ભાઈ સેકન્ડ બીજું શું કરી શકે ટ્રાય એન્ડ એરર તો કે ફેક્ટરાઇઝેશન પ્રાઇમ ફેક્ટરાઇઝેશન મેથડ. તો પ્રાઇમ ફેક્ટરાઇઝેશન હું લઈ લો. પ્રાઇમ ફેક્ટરાઇઝેશન of 12 and 18. 12 2 6s are 2 3s are and 3 1s are. 18 2 9s are 3 3s are and 3 1s are. Here 12 2 2 times and 3 1 times. 18 2 1 time and 3 2 times. આપણે ફાઇન્ડ કરવાનું છે HCF કોમન ફેક્ટર વિથ સ્મોલેસ્ટ પાવર 2 and 3 બોથ કોમન છે 2 into 3. સ્મોલેસ્ટ પાવર 2 માં 2 પાવર છે 1 છે સ્મોલેસ્ટ 1 3 માં 1 અને 2 છે સ્મોલેસ્ટ 1. 2 into 3 is equal to 6. 6 is the correct answer. થર્ડ મેથડ તમે ટ્રીક યુઝ કરી શકો. બરાબર છે. ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન છે ધેટ્સ વાય ટ્રીકમાં HCF ની ટ્રીકમાં આપણે શું કરતા હતા તો કે સિમ્પલ ડિવિઝન લાર્જર નંબર ડિવાઇડેડ બાય સ્મોલર. 18 અને 12 છે નંબર સો 18 is divisible by 12. 12 ones are 12 રિમાઇન્ડર 6. બરાબર છે. આપણે રિમાઇન્ડર 0 નહીં થાય ત્યાં સુધી ડિવાઈડ કરશું. બરાબર છે.
પણ હવે 6 થી ડિવાઈડ કરશું. કોને કરશું? પ્રીવિયસ ડિવાઇઝર 12. 6 2 ઝા 12. યોર આન્સર ઇઝ 0. સો હિયર લાસ્ટ ડિવિઝન કેનાથી થયું છે? 6 થી. સો 6 ઇઝ ધ કરેક્ટ આન્સર. તમે ટ્રાય એન્ડ એરર કરો, પ્રાઇમ ફેક્ટરાઇઝેશન કરો કે ટ્રિક કરો, each and every time your answer is 6. Next MCQ, the HCF of 15 and 35 is blank. Question was asked in March 2022. Option A5, B7, C 105 and D15. આપણે ત્રણ મેથડથી ફાઇન્ડ કરી શકીએ. ફર્સ્ટ વન, ટ્રાય એન્ડ એરર મેથડ. HCF હોય તો હાઈએસ્ટ નંબરથી ટ્રાય કરવાની. હાઈએસ્ટ C છે 105. 105 થી આ બે ડિવિઝિબલ હોવા જોઈએ. તો 105 તો આ બે કરતા લાર્જર નંબર છે. આવું તો પોસિબલ જ નથી. બરાબર છે. અને ઓલરેડી તમને આઈડિયા છે કે HCF આના કરતા સ્મોલર હોવો જોઈએ. હવે બચ્યા ક્યાં? 5, 7 and 15. આ ત્રણેયમાં લાર્જર તો કે 15. 15 થી 15 ડિવિઝિબલ છે, 30 નથી. 15 1 ઝા 50, 15 2 ઝા 30, 15 3 ઝા 45. 35 આવશે નહીં. D is also wrong answer. 2 બચ્યા. આ બેવમાં લાર્જેસ્ટ તો કે 7. 7 થી 15 ડિવિઝિબલ નથી. 7 ઇઝ રોંગ આન્સર. બાકી તમે ઇન્ટેલિજન્ટ છો, ત્રણ ઓપ્શન રોંગ હોય તો ફોર્થ વન કરેક્ટ હોય. બરાબર છે. એટલે કે 5 અને સ્ટીલ 5 3 ઝા 5 7 ઝા. આ આપણી મેથડ થઈ ટ્રાય એન્ડ એરર મેથડ. કમ્પલસરી HCF હોય તો હાઈએસ્ટ થી ચૂઝ કરવાનું, LCM હોય તો લોએસ્ટ થી. આ ટ્રાય એન્ડ એરર મેથડ. હવે કે આપણે આના કરવી, તમારે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન જોવું છે કે ભાઈ વોટ ઇઝ ધ HCF of 15 and 35 by prime factorization method. So I'll start with prime factorization of 15 and 35. 15 3 5 ઝા 5 1 ઝા. 35 5 7 ઝા 7 1 ઝા. Here 15 can be written as 3 raised to 1 into 5 raised to 1 and 35 can be written as 5 raised to 1 into 7 raised to 1. So HCF common factor with smallest power. 3 5 અને 5 7 common શું છે? 5. Power 1 1 તો કે smallest 1, so HCF is 5. Your answer is 5 obviously. બરાબર છે. થર્ડ, તમે ટ્રીક યુઝ કરી શકો. બરાબર છે. થર્ડ મેથડ, તમે કોઈ બી મેથડ યુઝ કરો, ઓબ્જેક્ટિવમાં આપણને કોઈ ઇશ્યુ નથી. તમને જે સારી લાગે મેથડ એ ચૂઝ કરવાની. બરાબર છે. ટ્રીકમાં તો કે સિમ્પલ, HCF હોય તો ડિવાઈડ કરવાનું લાર્જર નંબર બાય સ્મોલર નંબર. તો કે 35 ડિવાઈડ બાય 15. 15 1 ઝા 15, 15 2 ઝા 30. રિમાઇન્ડર ઇઝ 5. નો ડિવિઝન થયું. અગેન ડિવિઝન ટીલ રિમાઇન્ડર 0 આવે ત્યાં સુધી. કેનાથી? તો કે પ્રીવિયસ ડિવાઇઝરને ડિવાઈડ કરવાનો. 5 1 ઝા 5, 5 2 ઝા 10, 5 3 ઝા 15. યોર આન્સર ઇઝ 0. રિમાઇન્ડર 0 થઈ ગયો. લાસ્ટ ટાઈમ તમે જેનાથી ડિવાઈડ કર્યું હોય, બરાબર છે, લાસ્ટ ટાઈમ જે નંબરથી ડિવિઝન થયું હોય, which is your HCF. So 5 is your HCF. You can either by try and error method, prime factorization method or trick. Your HCF is 5. Next objective question. LCM of 1200 and 1400 is. Question was asked in July 2018. Option A 6000, B 4200, C 8400, D 22,100. તમે કોન્સન્ટ્રેટ કરો તો 0 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 and 0 0. આ ક્વેશ્ચન લાર્જર ક્રિએટ કર્યો છે નહીં. તમારે ખાલી LCM ફાઇન્ડ કરવાનો છે 12 અને 14 નો. 12 નું ટેબલ લેશો, 12 નું અને 14 નું, બેયમાં સેમ આવવો જોઈએ. બરાબર છે. 12 ના ટેબલમાં અને 14 ના ટેબલમાં બેયમાં કયો નંબર આવે છે? તો કે 60, 42, 84 કે 21. 84 ઇઝ ધ કરેક્ટ આન્સર. બરાબર છે. ઇન શોર્ટ, ચલો આપણે ઓરિજિનલ મેથડ. ફર્સ્ટ વન, ટ્રાય એન્ડ એરર. LCM છે તો લીસ્ટ નંબરથી ટ્રાય કરવાનું. આમાં લીસ્ટ 2100. 21 12 થી ડિવિઝિબલ છે, ઓર યુ કેન સે 2100 1200 થી. જો 100 100 તો છે જ, કેન્સલ થઈ જશે. 12 થી
તો કે ના, 12 ના ટેબલમાં 21 નો આવે. ઓકે, 14 માં ના આવે. નેક્સ્ટ સ્મોલેસ્ટ નંબર 42. 12 ના ટેબલમાં 42 નો આવે. નેક્સ્ટ 60, તો કે 12 ના ટેબલમાં 60 આવે બટ 14 માં 60 નો આવે. ઓકે, સો 84 12 ના ટેબલમાં આવે, 14 ના ટેબલમાં આવે. ધેટ્સ વાય 8400 ઇઝ ધ કરેક્ટ આન્સર. બટ આ ટ્રાય એન્ડ એરર મેથડ પ્રાઇમ ફેક્ટરાઇઝેશન લઈએ. પ્રાઇમ ફેક્ટરાઇઝેશન of 1200 and 1400. લાસ્ટ 0 2 થી ડિવિઝિબલ છે 600, અગેન 0 2 થી છે 300, અગેન 0 2 થી છે 150, અગેન 2 થી 75. નાઉ ઓડ નંબર નોટ divisible by 2. 7 plus 5 12. 12 is divisible by 3. 75 is also divisible by 3. 3 25s are. Now 2 plus 5 7, not divisible by 3. 25 is also not divisible by 3. Next prime number 5. 5 5s are, 5 1s are. And 1400. Last even number, so 2 3. 2 700s are, again 2 3. 350, again 2 3. 175. Last odd number not divisible by 2. 1 plus 7 8. 8 plus 5 13. So 13 is not divisible by 3. 175 is also not divisible by 3. Next prime number 5, last digit 5 divisible છે. 5 35s are, again 5 7s are, and 7 1s are. Prime factorization. Now look at here 1200 is equal to 2 4 times, 3 1 time, 5 2 time, and 1400 2 3 times, 5 2 times, 7 1 times. LCM. LCM, all factors with highest power. All factors 2 3 5 7. 2 3 5 7. Highest power 2 to the power 4 and 3. Highest 4. 3 1 time છે, 1 power 5 માં 2 2 2 છે, highest 2. 7 1 time છે. 2 raised to 4 16 into 3 into 25 into 7. આ ચારેયનો તમે મલ્ટિપ્લિકેશન કરશો, યોર આન્સર ઇઝ 8400. સો પ્રાઇમ ફેક્ટરાઇઝેશન થી કરશો, આન્સર સી 8400 રહેશે. ટ્રિક, ટ્રાય એન્ડ એરર અને પ્રાઇમ ફેક્ટરાઇઝેશન જોઈએ આપણે. ટ્રિકથી કરો તો આન્સર સેમ જ આવશે, બરાબર છે. ટ્રિકમાં શું હતું, HCF હોય તો ડિવિઝન, LCM હોય તો બેને કોમનલી ફેક્ટરાઇઝ લઈ લેવાનો. આપણી પાસે બે છે, 1200 એન્ડ 1400. બે 2 થી ડિવિઝિબલ છે, 2 600 700. અગેન 2 થી છે 2 300 350. અગેન 2 થી છે 2 150 175. આ 2 થી ડિવિઝિબલ નથી, આ છે 275. આ નથી તો એઝ ઇટ ઇઝ લખી દો 175. હવે બેમાંથી એક નથી. નાઉ 3 થી, આ 3 થી ડિવિઝિબલ છે, આ નથી. 325 આ નથી તો એઝ ઇટ ઇઝ લખી દો. હવે એક બી 3 થી ડિવિઝિબલ નથી તો નેક્સ્ટ પ્રાઇમ નંબર 5 5 5 ઝા 5 35 ઝા 5 થી અગેન 5 1 ઝા 5 7 ઝા 7 1 એઝ ઇટ ઇઝ 1 ઝા. LCM is 2 raised to 4, 3 raised to 1, 5 raised to 2 and 7. 16 3 25 7. તમે ચેક કરશો તો સેમ જ આવે છે. 2 raised to 4, 3 raised to 1, 5 raised to 2, 7. ટોટલ પ્રોડક્ટ ઇઝ 8400. બરાબર છે. તમે આપણે ત્રણ મેથડ જોઈ, બરાબર છે. ટ્રાય એન્ડ એરર મેથડ, પ્રાઇમ ફેક્ટરાઇઝેશન મેથડ, ટ્રિક. તમે કોઈ બી એક ચૂઝ કરી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન, the LCM of least prime number and the least composite number is.
Option 1, 2, 3, 4. Question was asked in March 2020, March 2017. Now, આમાં માઇનર એવો ચેન્જ કરેલો છે. ડિરેક્ટલી આપણને નથી કીધું લીસ્ટ પ્રાઇમ નંબર. તો કે પ્રાઇમ નંબર 2, 3, 5, 7, least prime number is 2 and least composite number is 4, or you can say smallest prime number, smallest composite number. આ વર્ડ યુઝ કરી શકે, બરાબર છે. પ્રાઇમ અને કમ્પોઝિટ નંબરમાં આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું. 2 is smallest or least prime number as well as even prime number. 3 digit smallest odd prime number. 4 smallest composite number. આપણે LCM ફાઇન્ડ કરવાનો છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ટ્રાય એન્ડ એરર મેથડ લઈએ. LCM તો કે લીસ્ટ, બરાબર છે. લીસ્ટ વેલ્યુ આપણે જોઈએ તો કે 1. 2 અને 4 બેના ટેબલમાં 1 આવે તો કે નહીં. 2 ના ટેબલમાં 2 આવે, 4 માં નથી આવતા. 3 બેમાંથી એકેયના ટેબલમાં નથી આવતા. 4 ઇઝ ધ કરેક્ટ આન્સર. 2 ના ટેબલમાં આવશે અને 4 ના ટેબલમાં આવશે. LCM માં લીસ્ટ થી સ્ટાર્ટ કરવાનું, HCF હોય તો હાઈએસ્ટ થી. હવે આપણે સેકન્ડ મેથડ લઈએ, પ્રાઇમ ફેક્ટરાઇઝેશન મેથડ. પ્રાઇમ ફેક્ટરાઇઝેશન of 2 and 4 simply. 2 okay, 2 ones are 4, 2 twos are 2 ones are. Here 2 means 2 raised to 1 and 4 okay 2 square, 2 times. So LCM question શું હતો? LCM. HCF હોય તો કોમન ફેક્ટર વિથ સ્મોલેસ્ટ પાવર, LCM હોય તો ઓલ ફેક્ટર વિથ હાઈએસ્ટ પાવર. અહીંયા ફેક્ટર તો એક જ છે, 2 સિંગલ, પાવર હાઈએસ્ટ 1 or 2, હાઈએસ્ટ 2, 2 સ્ક્વેર 4. થર્ડ વન જે આપણી પાસે છે એ ટ્રિક, બરાબર છે. તમે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચનમાં ગમે તે યુઝ કરી શકો. થર્ડ વન ટ્રિક. HCF માં ડિવિઝન કરવાનું, LCM માં જેટલા બી નંબર હોય એક સાથે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન લઈ લેવાનું. અહીંયા આપણી પાસે 2 અને 4 બે નંબર છે. Divisible by 2, 2 ones are 2 twos are. Again 2 ones are 2 ones are. LCM શું થશે તો કે 2 into 2 means 4. So by try and error method, prime factorization method or trick, તમે ગમે તે યુઝ કરશો, your LCM of least prime number and least composite number is 4. Option D is the correct answer. Next question. If HCF of 24 and 20 is equal to 3x plus 1, then x is equal to. Option given છે A 5/3, B 3/5, C 1, D 239/3. Question was asked in March 2018. હવે અહીંયા HCF ડિરેક્ટલી ફાઇન્ડ નથી કરવાનો, જે HCF મળે છે આપણને, બરાબર છે, ફાઇન્ડ કરીને આ જે લિનિયર ઇક્વેશન છે અહીંયા પુટ કરવાનો છે. હવે HCF ફાઇન્ડ કરવા માટે આપણી પાસે બે મેથડ છે. અહીંયા ટ્રાય એન્ડ એરર નહીં થાય. રીઝન તો કે જે ઓપ્શન ગિવન છે x ના ઓપ્શન છે, HCF ના નથી, એટલે ટ્રાય એન્ડ એરર નહીં થાય. પ્રાઇમ ફેક્ટરાઇઝેશન ઓર ટ્રિક. પહેલા આપણે લઈએ પ્રાઇમ ફેક્ટરાઇઝેશન. પ્રાઇમ ફેક્ટરાઇઝેશન of 24 and 20. 24 2 થી ડિવિઝિબલ છે, 2 12s are, 2 6s are, 2 3s are and 3 1s are. 20 2 10, 2 5 and 5 1s are. Here આપણે ફેક્ટરાઇઝેશન ચેક કરીએ તો કે 24 is equal to 2 3 times and 3 1 times, and 20 2 2 times, 5 1 times and 5 1 times. So HCF, as we know that HCF is common factor with smallest power. પહેલામાં 24 માં 2 3 ફેક્ટર છે, 20 માં 2 5 છે, કોમન ફેક્ટર 2, પાવર સ્મોલેસ્ટ 3 and 2, smallest power 2, 2 square 4. So HCF is 4. સેકન્ડ કોન્સેપ્ટ છે આપણી પાસે કે ભાઈ ટ્રિક. તમે આ મેથડ યુઝ કરી શકો
or trick? Division, simple division. Division તો કે larger number divided by smaller number. તો કે 24 is divided by 20. 20 ones are 20, remainder is 4. આ ડિવિઝન આપણે ક્યાં સુધી કન્ટિન્યુ કરશું જ્યાં સુધી આન્સર 0 ન આવે, બરાબર છે, રિમાઇન્ડર 0. નાઉ divisor is 4 and divided is previous divisor which is 20. 4 5s are 20, 0. બરાબર છે. નાઉ રિમાઇન્ડર is 0, so HCF is last divisor. 4 is the HCF. તમે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન થી કરો, ટ્રિક થી કરો. આપણો કોન્સેપ્ટ શું હતો તો કે આપણે HCF ફાઇન્ડ કરવાનો હતો. ક્વેશ્ચન શું છે તો કે ક્વેશ્ચન જે ગિવન છે ઈ ઇક્વેશન ફોર્મમાં ગિવન છે. HCF of 20 and 24 is equal to 3x plus 1. આપણને આ જે HCF છે એ બે મેથડથી આપણે ફાઇન્ડ કર્યો છે and the answer is 4. So આપણે આ જે HCF of 20 and 4 છે એની વેલ્યુ પુટ કરી દઈશું 4 which is equal to 3x plus 1. 1 પ્લસ છે આ સાઈડ આવે તો માઇનસ, 4 minus 1 3x. 4 minus 1 3 is equal to 3x. 3 multiply માં આ સાઈડ આવે એટલે ડિવાઇડ, 3 by 3 is equal to x. 3 3 cancel out, therefore x is equal to 1. So here C1 is the correct answer. આ ક્વેશ્ચન થોડો કોમ્પ્લેક્સ હતો કે ડાયરેક્ટ HCF નો ફાઇન્ડ કરવાનો, HCF ફાઇન્ડ કરવાનો અને ઇક્વેશનમાં પુટ કરવાનો અને ઇક્વેશનમાંથી જે x વેરિયેબલ છે એની વેલ્યુ ફાઇન્ડ કરવાની. તો HCF ફાઇન્ડ કરવા માટે આપણી પાસે બે મેથડ છે. તમે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન યુઝ કરી શકો, ટ્રિકે યુઝ કરી શકો. જે HCF આવશે વેલ્યુ પુટ કરી સિમ્પલ લિનિયર ઇક્વેશન ઇન વન વેરિયેબલ આ તમે 8th સ્ટાન્ડર્ડ થી સોલ્વ કરો છો. સિમ્પ્લિફાઈ કરશો you will get x is equal to 1. Next question, similar question છે. If HCF of 85 and 153 is equal to 85m minus 153, then m is equal to. Option given છે 1 2 3 4. Question was asked in March 2024. અહીંયા જે આન્સર given છે એ m ના છે, HCF ના નથી, એટલે ટ્રાય એન્ડ એરર મેથડ નો યુઝ થાય. either હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરવું પડશે તો કે આ જે HCF છે એની વેલ્યુ ફાઇન્ડ કરી અને અહીંયા પુટ કરશું એટલે એક લિનિયર ઇક્વેશન થશે સિમ્પલ. એને સિમ્પ્લિફાઈ કરશું એટલે m મળી જશે. તો ફર્સ્ટ ઓફ ઓલ ટુ ફાઇન્ડ HCF આપણી પાસે બે મેથડ છે, એક પ્રાઇમ ફેક્ટરાઇઝેશન મેથડ અને અનધર વન ઇઝ ટ્રિક. આપણે વન બાય વન લઈએ. કે હવે ફર્સ્ટ વન તો કે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન મેથડ. પ્રાઇમ ફેક્ટરાઇઝેશન of 85 and 153. We are starting with 85. 85 last digit 5, so it is not divisible by 2, odd છે એટલે. 8 plus 5 13, 13 is not divisible by 3, 85 is also not divisible by 3. 5 last digit 5 છે, 5 થી divisible થશે 17 છે. 17 is a prime number, 17 ones are. Second 153 last digit 3 odd number છે, it is not divisible by 3. 1 plus 5 6, 6 plus 3 9, 9 is divisible by 3, that's why this is also divisible by 3. 51 again 5 plus 1 6, divisible by 3. 17 are. 17 is a prime number, 17 ones are. Here prime factorization of 85 5 raised to 1 into 17 raised to 1 and 153 3 raised to 2 into 17 raised to 1. Now HCF. As we know that HCF is a common factor with smallest power. અહીંયા 517 317 common factor 17 power smallest 1 1 તો કે 1 means 17 is the HCF of this question by prime factorization method. Second one આપણે ટ્રીક જોઈએ, બરાબર છે. તો સિમ્પલ ડિવિઝન, ઓકે, લાર્જર નંબર 153 divided by 85. Okay, 85 ones are 85, 68. Now remainder is not 0, so again 85 is divided by 68. 68 ones are 68, 17. Again remainder is not 0, so again 17 divided 68. Okay, 17 fours are 68, 0. Remainder is 0, so
last division by 17, that's why HCF is a 17. તમે prime factorization method use કરો કે trick use કરો. Your HCF is 17. Now what is the question or equation is given? Okay, HCF of 85 and 153 is equal to 85m minus 153. Okay, here the value of HCF of 85 and 153 is 17. So I'll put the value of HCF is equal to 17. 17 is equal to 85m minus 153. 153 minus છે આ સાઈડ આવશે એટલે પ્લસ 17 plus 153 is equal to 85m. Total 170 is equal to 85m. 85 મલ્ટીપ્લાય માં છે આ સાઈડ આવશે ડિવાઇડ 170 divided by 85 is equal to m. 85 ones are 85 twos are. Therefore m is equal to 2. So here option B 2 is the correct answer. આ ટાઈપના ઇક્વેશન બોર્ડ ઘણા બધા પૂછે છે કે જેમાં HCF ડિરેક્ટલી ફાઇન્ડ ના કરવાનો હોય, તમને એક ઇક્વેશન આપે એમાં HCF ફાઇન્ડ કરીને વેલ્યુ પુટ કરવાની અને પછી જે સિમ્પલ લિનિયર ઇક્વેશન છે એનાથી તમને આન્સર મળે. Now next question similar. If the HCF of 65 and 117 is expressible in the form of 65m minus 117, then find the value of m is. Option 4, 2, 1, 3. NCERT એક્ઝામ્પલર નો ક્વેશ્ચન છે, આપણે ઓલરેડી ડિસ્કસ થયું છે કે ભાઈ બોર્ડની પબ્લિશ કરેલી બુક છે, બોર્ડ ઘણી વખત આમાંથી ક્વેશ્ચન પૂછે છે. હવે સેમ વસ્તુ છે, HCF of 65 and 117 is equal to ડિરેક્ટલી નથી આપ્યું, વર્ડિંગમાં આપ્યું છે કે એક્સપ્રેસિબલ ઇન ધ ફોર્મ 65m minus 117. તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે જે આ કોન્સેપ્ટ છે કે વોટ ઇઝ ધ HCF of 65 and 117 આ આપણે ફાઇન્ડ કરવાનું થશે. હવે એના માટે અહીંયા ટ્રાય એન્ડ એરર મેથડ ના થાય કારણ કે લિનિયર ઇક્વેશન છે, બરાબર છે. આપણે શું કરશું તો કે HCF by either prime factorization method or trick. First of all, I'll start with prime factorization method. Okay, prime factorization of 65 and 117. 65, last digit 5, odd number, not divisible by 2. 6 plus 5, 11. 11 is not divisible by 3, then 65 is also not divisible by 3. Last digit 5, it is divisible by 5. 5 13s are, 13 is a prime number, 13 ones are. Second one, 117. Last digit 7, odd number, not divisible by 2. 1 plus 1 plus 7. 1 plus 1, 2 plus 7, 9. 9 is divisible by 3. 117 is also divisible by 3. 3 plus 9, 12. 12 is divisible by 3. 13. 13 is a prime number, 13 ones are. Here, prime factorization of 65 is 5 raised to 1 and 13 raised to 1. And 117 is 3 2 times, 3 raised to 2 and 13 raised to 1. So, HCF is common factor with smallest power. 5 13, 3 13, common factor 13, power 1 1, smallest 1, so 13 raised to 1, 13. This is 13 is the HCF of 65 and 117 by prime factorization method. Now trick. તો કે ટ્રીકમાં આપણે શું કરશું? સિમ્પલ ડિવિઝન. I'll start with larger number divided by smaller number. 117 divided by 65. 65 ones are 65, 52. Not 52. Remainder 0 નહીં થાય ત્યાં સુધી આપણે ડિવિઝન કન્ટિન્યુ રાખશું. 52, 65. 52 ones are 52. 13. Again remainder is not 0. 13 થી ડિવાઇડ કરશું 52 ને. 13 fours are 52. Remainder is 0. Last જેનાથી ડિવાઇડ થયું હોય 13 is our HCF. તમે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન થી કરો કે ટ્રિક થી કરો, HCF શું આવશે તો કે 13.
હવે આપણે જે ગિવન ઇક્વેશન ફોર્મ થાય છે એમાં આપણે HCF ની વેલ્યુ પુટ કરીએ. ક્વેશ્ચન શું હતો તો કે HCF of 65 and 117 is expressible is equal to HCF of 65 and 117 is expressible, it means is in the form of 65m minus 117. આપણને અહીં HCF ઓલરેડી ફાઇન્ડ કર્યો આપણે 13. So 13 is equal to 65m minus 117. 117 minus છે આ સાઈડ આવશે એટલે પ્લસ 13 plus 117 is equal to 65m. Total 130 is equal to 65m. 65 multiply માં છે આ સાઈડ આવે ડિવાઇડ 130 divided by 65 is equal to m. 65 ones are 65 twos are. So therefore m is equal to 2. Again here m 2 answer same છે. So option B is the correct answer. આ ટાઈપ આ એક્ઝામ્પલનો ક્વેશ્ચન છે, બોર્ડે એક વખત સેમ્પલ પેપરમાં યુઝ કરેલો છે એટલે આ ટાઈપના ક્વેશ્ચન પૂછી શકાય અને આગળનો પ્રીવિયસ ક્વેશ્ચન એ તમે જોયો કે સિમિલર ક્વેશ્ચન જ છે. Now next similar questions, if two positive integers p and q can be expressed as a p is equal to ab square and q is equal to a cube b, a and b being prime numbers, then LCM of p and q. આ વખતે ક્વેશ્ચનમાં LCM પૂછ્યો છે, પેલા બેમાં HCF હતો. Question was asked in March 2023 and question is from NCERT exemplar. આપણે ઓલરેડી ડિસ્કસ થયું છે, NCERT exemplar બોર્ડની પબ્લિશ કરેલી બુક છે અને એમાંથી બોર્ડ પૂછે છે. આ એનું પ્રૂફ છે કે NCERT exemplar નો એઝ ઇટ ઇઝ ક્વેશ્ચન બોર્ડે માર્ચ 2023 માં પૂછેલો છે. We are starting with here. આપણને p and q given છે. p given છે ab square. So I can represent a raised to 1 into b square. And q given છે a cube b, means can be written as a cube a raised to 3 into b raised to 1. આ વખતે LCM ફાઇન્ડ કરવાનો છે. LCM of p and q. LCM all factor with highest power. AB, AB, all factors means A and B. A power 1 and 3, highest 3. B 1 and 2, highest 2. So a cube b square is the LCM of p and q. Now next question, HCF LCM based on polynomials. જો બોર્ડ નોર્મલી જે 24 ઓબ્જેક્ટિવ્સ છે એમાંથી 3 to 4 હાર્ડ ક્વેશ્ચન પૂછે. જો બોર્ડને આમાંથી હાર્ડ પૂછવો હોય તો આ ટાઈપનો ક્વેશ્ચન પૂછી શકાય. LCM of x square minus 1 and x square plus x is equal to, અહીંયા પોલિનોમિયલ ફોર્મમાં given છે. So આપણે અહીંયા બે પોલિનોમિયલ given છે, x square minus 1 and x square plus x. ફોર ઓપ્શન given છે. Question was asked in June 2011. હું બેવને નામ આપી દઉં કે ભાઈ આને આપણે નામ આપી દઈએ. ફર્સ્ટ વન છે એને p of x લઈ લઈએ નામ. p of x is equal to x square minus 1. આપણો કોન્સેપ્ટ શું હતો? પ્રાઇમ ફેક્ટરાઇઝેશન. અહીંયા પ્રાઇમ નંબર નથી તો સિમ્પલ ફેક્ટરાઇઝેશન. આપણે સિમ્પલ ફેક્ટરાઇઝેશન કરશું, જે બી ફેક્ટર્સ હશે એને આપણે પ્રાઇમ નંબર કન્સિડર કરશું અને જેવી રીતના આપણે HCF LCM ફાઇન્ડ કરીએ સેમ એઝ ઇટ ઇઝ. તો હું આને x સ્ક્વેર એટલે x સ્ક્વેર માઇનસ 1 તો કે 1 નો સ્ક્વેર. તમને આઈડેન્ટિટી યાદ છે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર 9th માં આવતી a પ્લસ b ઇન્ટુ a માઇનસ b. ઓકે, હું અહીં આઈડેન્ટિટી લખી દઉં છું. આપણે આઈડેન્ટિટી યુઝ કરી છે અહીંયા a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b a માઇનસ b. મલ્ટિપ્લિકેશનમાં થઈ ગયું એટલે ફેક્ટરાઇઝ થઈ ગયું અને ઓલરેડી તમે 9th નું ફેક્ટરાઇઝેશન શીખા છો. ઓકે, સેકન્ડ જે છે એને હું લઈ લઉં q of x જે given છે x સ્ક્વેર પ્લસ x. અહીંયા કોઈ આઈડેન્ટિટી યુઝ ન થતી, બેવમાંથી x કોમન લઈ લઈએ તો x સ્ક્વેર માંથી x કોમન એટલે એક x બચી જશે પ્લસ x કોમન કંઈ નથી એટલે 1 બચશે. કોન્સન્ટ્રેટ p of x માં બે ફેક્ટર x plus 1 x minus 1 x અને x plus 1. LCM પૂછ્યો છે આપણને. સો LCM of these two. LCM all factor with highest power. અહીંયા પાવર ઇશ્યુ નથી, પાવર તો 1 1 1 જ છે. ઓલ ફેક્ટર, ચાર ફેક્ટર છે, એક x plus 1 બેયમાં કોમન છે અને એક x minus 1. So your LCM of x square minus 1 and x square plus x is x
x plus 1, x minus 1. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. પોલિનોમિયલમાં આ ટાઈપના HCF LCM ના ક્વેશ્ચન પૂછી શકાય, બટ એમાં સિમ્પલી તમને ખાલી ફેક્ટરાઇઝેશન આઈડિયા હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન અગેન બેઝડ ઓન HCF and LCM of polynomials. Here, HCF of P of x is equal to x square plus 1 and P of x square minus 1 is. Option given છે. Question was asked in March 2011 as well as July 2011. આપણે પોલિનોમિયલનો કોઈ બી ક્વેશ્ચન હશે સિમ્પલ ફેક્ટરાઇઝેશન કરશું. Here, first of all, P of x given છે. P of x is equal to x square plus 1. તો x square plus 1 છે તો એનું કંઈ બી ફેક્ટરાઇઝેશન થશે નહીં, બરાબર છે. તમે કોમન ના લઈ શકો, કોઈ બી ફેક્ટરાઇઝેશન નહીં થશે, એ સિમ્પલેસ્ટ ફોર્મમાં છે. એન્ડ q ઓફ x જે છે એનું ફેક્ટરાઇઝેશન પોસિબલ છે, આપણે ઓલરેડી પ્રીવિયસ ક્વેશ્ચનમાં કરેલું છે. કેવી રીતે? તો હું x સ્ક્વેર તો x સ્ક્વેર લખી દઉં, 1 છે એ ઓલરેડી 1 નો સ્ક્વેર છે. આપણને આઈડેન્ટિટી આઈડિયા છે કે ભાઈ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, આઈડેન્ટિટી આપણને છે આઈડિયા છે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર વિચ ઇઝ a પ્લસ b into a minus b. તો આ આઈડેન્ટિટીના અકોર્ડિંગ ટુ x plus 1 x minus 1. Okay, simple factorization. Now HCF. Simply HCF is common factor with highest power. અહીંયા ફેક્ટર એક જ છે x square plus 1, અહીંયા બે છે x plus 1 x minus 1. આ બેઉ ડિફરન્ટ છે, કોન્સન્ટ્રેટ કરજો. x plus 1 and x square plus 1 બે ડિફરન્ટ ફેક્ટર છે, એ કોમન ફેક્ટર જ નથી. કોઈ ક્વેશ્ચનમાં આપણે ઓલરેડી એક ક્વેશ્ચન ટેક્સ્ટબુકનો જોયેલો છે, કોમન ફેક્ટર ના હોય, કોઈ બી કોમન ફેક્ટર ના હોય, then HCF is 1, કારણ કે 1 બધાનો ફેક્ટર હોય. So here the C1 is the correct answer. Next question again based on HCF and LCM of polynomials. Here the HCF of P of x x square minus 1, P of x square plus x and R of x plus 1 whole square is. ઓપ્શન given છે. ક્વેશ્ચન વોઝ આસ્ક્ડ ઇન માર્ચ 2012. આપણે ત્રણેય કોઈ બી પોલિનોમિયલ્સ given હોય, ફર્સ્ટ ઓફ ઓલ ફેક્ટરાઇઝેશન કરી લેવાના. હું ત્રણના ફેક્ટરાઇઝેશન કરું. હિયર p of x તો કે x સ્ક્વેર માઇનસ 1, x સ્ક્વેર તો કે x સ્ક્વેર માઇનસ 1, 1 તો કે 1 સ્ક્વેર છે. આપણને આઈડેન્ટિટી આઈડિયા છે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર વિચ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b a માઇનસ b. આપણે ઓલરેડી આ આઈડેન્ટિટી 9th માં સ્ટડી કરેલ છે. x સ્ક્વેર માઇનસ 1 તો કે x પ્લસ 1 x માઇનસ 1, આના ફેક્ટર થયા. સેકન્ડ વન આપણને q ઓફ x ગિવન છે x સ્ક્વેર પ્લસ x, અહીંયા બેઉમાંથી x કોમન, તો x સ્ક્વેર માંથી x કોમન એટલે x બચશે, x માંથી x કોમન એટલે 1 બચશે. અહીંયા બે ફેક્ટર થયા x and x plus 1. એન્ડ થર્ડ વન r of x plus 1 હોલ સ્ક્વેર, સ્ક્વેર છે એટલે આપણે 2 ટાઈમ્સ લખી શકીએ, x plus 1 into x plus 1. અહીંયા બે ફેક્ટર છે. આપણે HCF ફાઇન્ડ કરવાનો છે. સો HCF કોમન ફેક્ટર વિથ હાઈએસ્ટ પાવર. અહીંયા પાવર તો 1 1 1 જ છે, કોમન ફેક્ટર x plus 1 x minus 1 x plus 1 x plus 1 x plus 1, ત્રણેયમાં x plus 1 કોમન ફેક્ટર છે. અહીંયા બે છે, કોઈ બી એક ચૂઝ કરી શકાય, બરાબર છે. સો યોર HCF is x plus 1. Your C is the correct answer. X plus 1 is the HCF of all three polynomial P of x, Q of x and R of x given. Next, same question based on HCF and LCM on polynomials. The LCM of 2x square whole square, 12x cube divided by 4x square and square root of 2x square into 8x raised to 4 is. Question was asked in March 2012. 4 option given છે, ત્રણ પોલિનોમિયલ છે, LCM ફાઇન્ડ કરવાનું છે. હું ત્રણને લેટ કરી લઉં કે ભાઈ આ જે ફર્સ્ટ વન છે એને આપણે p of x નામ આપીએ. p of x is equal to 2x square whole square, 2 નો સ્ક્વેર 4, x square નો સ્ક્વેર એટલે કે x raised to 4. ઓકે, સિમ્પલી 4 ને આપણે 2 સ્ક્વેર into x raised to 4 એવું લખી શકાય. સિમ્પ્લિફાઈડ 4 ને આપણે સિમ્પ્લિફાઈ કરવા હોય. સેકન્ડ ને હું q of x લઈ લઉં, 12x cube divided by 4x square એટલે કે 12x cube divided by 4x square. સિમ્પ્લિફાઈ કરીએ તો 4 1 જા
4 3 જા આ x ને કેન્સલ કરી x સ્ક્વેર ઉપર ક્યુબ છે એટલે 3 સાથે કેન્સલ થઈ જાય 1x બચશે અહીંયા બચશે છે 3x મીન્સ 3 1 into x raised to 1 થર્ડ વન આપણે r of x લઈ લઈ કે ભાઈ એન્ડ r of x division of square root of 2x square into 8x raised to 4 પહેલા મલ્ટીપ્લિકેશન કરીએ 2 into 8 16 x square into x raised to 4 x raised to 6 પાવર બેઝ સેમ હોય પાવર ડિફરન્ટ હોય મલ્ટીપ્લિકેશન માં તો એડિશન થાય એટલે 2 + 4 6 16 નું 4 root 4 x raised to 6 નું x cube સો 4 ને આપણે 2 સ્ક્વેર અને x ક્યુબ લખી શકાય સો HCF આપણને ક્વેશ્ચન શું હતો LCM સોરી ક્વેશ્ચન હતો LCM ઓકે LCM means all factor with highest power factor 2x 3x 2x 2 3 and x 2 3 and x 2 ની highest power 2 power raised to 2 2 raised to 2 highest power 2 3 ની highest power 1 x ની 4 1 3 highest power 4 2 raised to 2 4 3 are 12 x raised to 4 your answer is 12 x raised to 4 LCM of this given three polynomial is 12 x raised to 4 now next answer the following question એટલે કે next method objective question નો question objective છે 1 માર્ક માં બરાબર છે one word short answer type જે question હોય છે one word one sentence બરાબર છે એ ટાઈપનો question છે what is the HCF of 18 and 81 હવે અહીં આપણે આ જે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન છે લખવાનો ખાલી આન્સર જ થશે બટ આપણે કેલ્ક્યુલેશન કરવું પડશે બરાબર છે આપણી પાસે બે ઓપ્શન છે એક તો પ્રાઇમ ફેક્ટરાઇઝેશન મેથડ ઓર ટ્રિક કારણ કે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન છે એટલે આપણે ટ્રિક યુઝ કરી શકીએ હવે હું લઉં પ્રાઇમ ફેક્ટરાઇઝેશન મેથડ ફર્સ્ટ ઓફ ઓલ તો પ્રાઇમ ફેક્ટરાઇઝેશન of 18 and 81 18 even number so it is divisible by 2 2 9s are 9 odd number 3 3s are and 3 1s are second one 81 odd number not divisible by 2 3 27s are 3 9s are 3 3s are and 3 1s are here prime factorization of 18 okay 2 one time and 3 two times means 2 raised to 1 into 3 raised to 2 and 81 3 4 times 3 raised to 4 what is the HCF આપણે અહીંયા find શું કરવાનું છે HCF as we know that HCF is a common factor with smallest power અહીંયા 2 ને 3 છે અહીંયા only 3 છે common factor 3 power smallest 2 4 smallest power 2 2 3 raised to 2 9 so here HCF is 9 આ જે ક્વેશ્ચન હશે આપણે આન્સર શું લખશું 9 આ એક ફર્સ્ટ મેથડ થઈ સેકન્ડ વન તમે આવી રીતે યુઝ કરી શકો ઓર ટ્રીકે યુઝ કરી શકો કેવી રીતે તો કે HCF ની ટ્રીક શું હતી તો કે ડિવિઝન સિમ્પલ લાર્જર નંબર ડિવાઇડેડ બાય સ્મોલર નંબર બરાબર છે લાર્જર નંબર 81 છે divided by 80 18 4 is 72 આન્સર 9 જ્યાં સુધી રિમાઇન્ડર 0 નો થાય ડિવિઝન કન્ટિન્યુ હવે 9 થી ડિવાઇડ કરશું કોને તો પ્રીવિયસ ડિવાઇઝર 18 ને 9 2 is 18 રિમાઇન્ડર 0 જેવો તમારો રિમાઇન્ડર 0 થઈ જાય લાસ્ટ ડિવાઇઝર ચેક કરવાનો લાસ્ટ ડિવાઇઝર કયો હતો 9 સો યોર આન્સર ઇઝ 9 તમે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન મેથડ કે ટ્રિક ગમે તે યુઝ કરી શકો next question what is the HCF of 35 and 22 this question was asked in March 2024 objective question જ છે બરાબર છે આપણે 35 અને 22 નું HCF ફાઇન્ડ કરવાનું છે આપણી પાસે બે મેથડ છે either prime factorization method or trick ઓકે હું ફર્સ્ટ ઓફ ઓલ prime factorization method સ્ટાર્ટ કરું with prime factorization of 35 and 22 first 35 last
odd number not divisible by 2. 3 plus 5 8 is not divisible by 3. Last 5 so divisible by 5. 5 sevens are 7 ones are 22. 2 11s are 11 ones are even number છે એટલે 2 થી બરાબર છે 11 prime number છે. Here factorization તો કે 35 5 one time એટલે 5 raised to 1 and 7 raised to 1 7 one time and 22 2 one time and 11 one time. Okay, so HCF means common factor with smallest power. અહીંયા factor 5 અને 7 છે, અહીંયા 2 11 છે. common factor નથી. કોઈ બી ક્વેશ્ચનમાં common factor ન હોય તો 1 is your answer because 1 કોઈ બી નંબરમાં ફેક્ટર્સ હશે. ઓકે, સો આ જે ક્વેશ્ચન છે એનો આન્સર થશે 1. આ ફર્સ્ટ મેથડ બાય પ્રાઇમ ફેક્ટરાઇઝેશન. તમે આ ક્વેશ્ચનમાં ટ્રીક યુઝ કરી શકો, બરાબર છે. કેવી રીતના? તો કે લાર્જર નંબર ઇઝ ડિવાઇડેડ બાય સ્મોલર નંબર. ફર્સ્ટ ઓફ ઓલ હું લાર્જર નંબર લઈ લઉં 35 ડિવાઇડેડ બાય 22. 22 ones are 22. આન્સર ઇઝ 13. આ ડિવિઝન આપણે ક્યાં સુધી કરશું? જ્યાં સુધી રિમાઇન્ડર 0 નહીં થાય ત્યાં સુધી. અગેન division 13 divided by previous divisor 22. 13 ones are 13. 9. Still remainder is not 0. Again division 9. Previous divisor 13. 9 ones are 9. 4. Still remainder is not 0. Again division 4. 9. 4 twos are 8. 1. Till remainder is not 0. Again division 1 previous divisor 4. 1 4s are 4. Answer is 0. Now answer is 0. Last division કેનાથી થયું છે? 1 થી. Last divisor is your HCF. બરાબર છે. તમે એવી રીતના ડિવિઝન કરીને જોવો કે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન થી કરો. બરાબર છે. Your answer is always 1. Next question, what is the LCM of 26 and 91? Question was asked in June 2025. બે મેથડ છે. LCM ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન જ છે. one word one sentence have answer. Method number 1 prime factorization, other one trick. ગમે તે યુઝ કરી શકીએ. We are starting with the prime factorization. Prime factorization of 26 and 91. First of all, 26 even number divisible by 2. 2 13s are 13 is a prime number. 13 ones are. Second one 91. 1 odd number not divisible by 2. 9 plus 1 10 not divisible by 3. Last 5 or 0 નથી એટલે not divisible by 5. 7 1 નું ડબલ 2. 9 minus 2 7 divisible by 7. 7 થી ડિવાઇડ થશે. 13 sevens are 13 prime number. 13 ones are. Here factorization of 26 2 raised to 1 into 13 raised to 1 and 91 7 raised to 1 into 13 raised to 1. So HCF common factor with smallest power. 2 13 7 13 common factor 13. Sorry, LCM છે, my mistake. LCM all factor with highest power, all factor 2 7 and 13. 2 raised to 1 7 raised to 1 and 13 raised to 1. 2 into 7 into 13. 2 into 7 14. 14 into 13 182. So the LCM is 182. Okay, by first one this is a prime factorization method. Second trick. તો કે ટ્રીકમાં HCF હોય તો ડિવિઝન. LCM માં શું કરશું? તો કે ઈચ એન્ડ એવરી જેટલા બી નંબર છે સાથે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન લઈ લઈશું. બે નંબર છે 26 and 91. ફર્સ્ટ 2 થી ડિવાઇડ છે એટલે 13
91. હવે 2 થી નહીં થાય, 3 થી નહીં થાય, 5 થી નહીં થાય, 7 થી થશે. 7 13 આ નથી થતો, 13 એઝ ઇટ ઇઝ, અને 13 થી થશે 1 1. સો LCM ઇઝ 2 into 7 into 13, જે અહીંયા આવ્યું હતું એઝ ઇટ ઇઝ, વિચ ઇઝ 182. સિમ્પલી તમે કોઈ બી મેથડ કરો, ઇધર પ્રાઇમ ફેક્ટરાઇઝેશન મેથડ કરો કે ટ્રિક યુઝ કરો. LCM of 26 and 91 is 182. આટલા ક્વેશ્ચન આપણે અત્યાર સુધી HCF અને LCM બેઝડ છે, બરાબર છે, આપણો HCF LCM નું લેક્ચર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફેક્ટ્સ ઓર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ LCM એન્ડ HCF જોશું. થેન્ક યુ.